નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટ કાર્યક્રમમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ એક એવો કાર્યક્રમ જેની દરેક વિન્ડોમાં એક નવો વિચાર, એક નવી વાત અને જીવનની ફિલસૂફી ડોક્યું કરે છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે સંવાદ કરવા જઈ રહ્યા છે કે જે પોતે મનોચિકિત્સક તો છે જ, પણ સાથે સાથે એક કવિ પણ છે, એક સાહિત્યકાર પણ છે અને એક સારા લેખક પણ છે. દર્શક મિત્રો, કદાચ એક નાની કારકિર્દીથી શરૂઆત કરીને એક બાળપણથી એમની જો વાત કરવામાં આવે, બાળપણથી લઈને અત્યાર સુધીની એમની જે સફર છે એ ખૂબ જ રસપ્રદ રહી છે. ત્યારે વધુ ટાઈમ ના બગાડતા, વધુ સમય ન બગાડતા આવો સીધો સંવાદ કરીએ જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર હંસલ ભચેત સાથે. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાતોની વિન્ડો પોડકાસ્ટ કાર્યક્રમમાં. અને સૌથી પહેલો પ્રશ્ન મારે જો આપને પૂછવો હોય તો હંસલ ભચેતથી ડૉક્ટર હંસલ ભચેત સુધીની જે યાત્રા છે એ કેવી રહી, કેવા પ્રકારના પડકારો આવ્યા, કયા કયા સંઘર્ષમાંથી આપ પસાર થયા? પ્રશ્ન તમારો એકદમ રસપ્રદ એટલા માટે છે કારણ કે આખી એક યાત્રા ખૂબ રસપ્રદ રહી છે. કારણ કે બાળપણ જે રીતના ગયું અને એમાં જે વસ્તુઓ કરી એમાં કોઈ કાળે એવું લાગતું નહોતું કે આ સ્તરે આપણે પહોંચી શકીશું. પણ ઈશ્વર કૃપાથી અને એમ કહેવાય કે એક પ્રકારની ધગશ અને લગનથી સતત એક જ દિશામાં કામ કરતા રહેવાથી મને એવું લાગે છે કે અત્યારે હું જ્યાં પહોંચ્યો છું ત્યાં પહોંચી શક્યો છું. બાળપણની તમે વાત કરો તો બાળપણની વાતો એવી છે કે જે અત્યારના યુવાનોને બહુ આશ્ચર્યજનક લાગે. કારણ કે બાળપણ એક એવી અવસ્થામાં હતું કે ત્યારે ઇવન ટીવી પણ નહોતા અને માત્ર ને માત્ર સમય પસાર કરવાની જે આખી ઘટના છે એ મિત્રો સાથે જ થતી, બીજા કોઈ વસ્તુ સાથે તમારો સમય પસાર ના થઈ શકે. એટલે એમ કહેવાય ને કે શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને તો રખડી ખાતા અને જુદી જુદી રમતો, લખોટીઓ ને ખોખાઓ ને બિલ્લાઓ ને આવું. અમદાવાદમાં જ બાળપણ પસાર થયું? મારું બાળપણ અમદાવાદમાં જ પસાર. બરાબર. તો એ ત્યાંથી આ આખી સફરની શરૂઆત થઈ અને પછી તો ઘણું બધું ના કરવાના કામો પણ સ્કૂલની અંદર કર્યા. કયા કામો કર્યા એ જરા ખુલીને કહો તો વધારે મજા આવશે. પહેલું તો દર ગુરુવારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ મફત હતો. એટલે ગુરુવારે બપોરે સ્કૂલમાંથી બંક મારી 2 વાગ્યાની રિસેસમાં બંક મારવું. હું દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા કાંકરિયામાં ભણતો અને ત્યાંથી આ એકદમ નજીક પડે પ્રાણી સંગ્રહાલય. એટલે દર ગુરુવારનો આ ફિક્સ પ્રોગ્રામ કે 2 વાગ્યાની રિસેસમાં જતા રહેવાનું, પ્રાણી સંગ્રહાલયની અંદર જવાનું, વાંદરાઓને અને એમને પાંજરાની સામે બેસીને નખરા કરવાના. વાંદરાઓને ઇવન બીડીઓ પણ પીવડાયેલી છે એ જમાનામાં તો. એટલે એ આખી વાત ચાલે અને પછી નાની રિસેસ પડે 3 વાગ્યાની, 3:30 વાગ્યાની નાની રિસેસ પડે એટલે પાછા સ્કૂલમાં પહોંચી જવાનું. અને એ વખત હાથમાં ઘડિયાળો તો હતી નહીં, પણ એ વખતે 3 વાગે મિલના ભૂંગળા વાગતા અમદાવાદમાં. એટલે 3 વાગે, 3:30 વાગે પાળી બદલાય એટલે અમુક મિલના ભૂંગળા 3 વાગે ને અમુકના 3:30 વાગે. એટલે કાનમાં એ ભૂંગળા ગોઠવાઈ ગયેલા કે આ 3નું ભૂંગળું છે ને આ 3:30નું ભૂંગળું છે. એટલે પાછા પહોંચી જઈએ ત્યાં આગળ. એટલે એવું થાય. પ્લસ મૂવી કેટલા બધા સ્કૂલમાંથી બંક મારીને જોયા એ જમાનામાં. એ જમાનામાં 90 રૂપિયા લોઅર સ્ટોલના હતા. એટલે ગમે 90 પૈસા, સોરી 90 પૈસામાં લોઅર સ્ટોલની ટિકિટ મળે. અપર સ્ટોલમાં તો આપણે જતા ના હોઈએ. જેવા 90 પૈસા ભેગા થાય એટલે પિક્ચર જોઈ આવવાનું. અને 90 પૈસા બી ભેગા ક્યાંથી થાય એ બી વાત બહુ રસપ્રદ છે કે એ જમાનામાં ડબલ ડેકર બસ ચાલતી હતી. રાઈટ. એટલે બસની અંદર નીચે બેસીએ, કંડક્ટર નીચે આવે એટલે આપણે ઉપર જતા રહીએ, કંડક્ટર ઉપર ચડે એટલે આપણે નીચે જતા રહીએ. એમ કરીને બસમાં મફત મુસાફરી ઘણી બધી કરીએ. અને જ્યારે મફત મુસાફરી થાય ત્યારે 5 પૈસા 10 પૈસા બચે એટલે એમ કરીને 90 પૈસા ભેગા થાય તો ફિલ્મ જોઈ નાખીએ. બરાબર. એટલે આવી બધી વસ્તુઓમાં આખું બાળપણ થયું. મારી સાથે અમારી સોસાયટીમાં જે બધા મિત્રો હતા એ મિત્રો પણ એમ કહેવાય ને કે એમાંથી મોટાભાગના લોકો કોઈ ભણ્યા નહીં. ખાલી ભણવામાં હું અને મારા ભાઈ બહેન અમે 3 જણા જ ભણ્યા. બાકી બીજા બધા
સામાન્ય એમ કહેવાય ને કે ઘણા 12મું બી પાસ ના થયા, ઘણા એમ કહેવાય કે ખાલી બીકોમ કે BA થઈને પછી આગળ કશું કર્યું નહીં. એટલે એમ થાય કે આપણે અત્યારના જમાનામાં એવું કહીએ કે ભાઈ બાળકોને સારી કંપની ના મળે તો બાળકો રવાડે ચડી જાય. એવું અમારા કિસ્સામાં પૂરેપૂરું એવું હતું કે અમે સારી કંપની અમારી પાસે એવી નથી કે જે લોકોને ભણતર પ્રત્યેનો લગાવ હોય, પણ તે છતાં બી અમે ભણ્યા. એટલે મા બાપોને હું અત્યારે ઘણીવાર એવું કહેતો હોઉં છું કે જો તમારા ઘરના સંસ્કાર પાવરફુલ હોય ને, અથવા તમારી ઘરની શીખ પાવરફુલ હોય ને, તો કંપની એટલી મેટર નથી કરતી. પણ જો તમારા બાળકો સાથેના બોન્ડ સારા ના હોય, અથવા તમારા બાળકો સાથે તમે એટલો એમ કહેવાય કે ઇમોશનલ કનેક્ટ ના ધરાવતા હો, તો હંમેશા તમારા બાળકો બહારનાની સોબતમાં લાગે, અથવા તો બહારનાના ઇમ્પ્રેશનમાં કામ કરે. તો આવા લોકો ભટકી જતા હોય છે. એક નાનકડી વાત બી તમને યાદ આવી કે આપણે અત્યારે એટલી બધી કેર કરતા આવીએ છીએ કે બાળકોને બધું આપીએ. પેમ્પર્ડ ચાઇલ્ડ. અમે લોકો ચંડોળા તળાવમાં પડીને તરતા શીખ્યા હતા. એક બાજુ અમે નાતા આવીએ ને બાજુમાં ભેંસ નાતી હોય. હવે તમે આજે વિચારો કે આજે કોઈ માતા પિતા એના બાળકને માટીમાં રમવા સુદ્ધા નથી દેતું. બિલકુલ કે ભાઈ આ ગંદુ થશે, આ થઈ જશે. એટલે મારો ખાલી લોકોને આ બધી વાત કરીને કરવાનો ઇન્ટેન્શન એટલો જ છે કે પ્રકૃતિ પર શ્રદ્ધા રાખો. પ્રકૃતિથી તમારે ભાગવાની જરૂર નથી. બરાબર છે. કે તમે એનાથી બીમાર પડી જશો એવું નથી હોતું. આપણી ઇમ્યુનિટી પણ એમાંથી જ ડેવલપ થતી હોય છે. બરાબર છે. અને એવી રીતે કરતા કરતા આગળ વધ્યા, પહોંચ્યા. હા, એટલે એ ટર્નિંગ પોઈન્ટ પહેલા વાત કરું કે હવે તમે આટલા તોફાન કરતા હતા સ્કૂલમાં, તો ઘરેથી ઠપકો કે મેથી પાક કે એવું કંઈ મળ્યું હતું કે નહીં? બહુ રસપ્રદ વાત છે કે ઘરે તો કહેવાય નહીં કે આ બધું થતું હતું, કારણ કે મોટે ભાગે તો સ્કૂલમાં જ શિક્ષા થઈ જાય. કારણ કે તમે અમુક પીરિયડો ગપચાઈ દીધા હોય, અમુક એ થયું હોય તો. પણ એ જમાનામાં છે ને વાલીઓને બહુ સ્કૂલમાં બોલાવવાનું ને એવું બધું ચલણ નહોતું. મોટે ભાગે શિક્ષકો પોતે જ પતાવી દે. આ તો હવે શું છે કે તમારા શિક્ષક કંઈ કરી નથી શકતા એટલે વાલીઓને બોલાવે. પેલું તો શિક્ષક જ પતાવી દે અને ફટકારે ખરા ને મારે ખરા ને બધા પ્રકારની શિક્ષા કરે. અને ઘરે આવીને કહેવાય નહીં, કારણ કે ઘરે આવીને તમે એમ કહો કે આજે મને શિક્ષકે માર્યો તો બે વધારે પડે કે તને માર્યો હશે તો કંઈક તો પ્રોબ્લેમ હશે જ. રાઈટ. એટલે સવાલ એટલો જ છે કે એ બધું કરતા પણ એની સાથે સાથે એક ભણવા તરફનો લગાવ બી જોડે ને જોડે જ ચાલ્યો. કે મનમાં એક એમ કહેવાય કે એક એવી ઈચ્છા હતી કે ના મેડિકલમાં તો એન્ટર થવું જ છે અને મેડિકલમાં તો જવું જ છે. કારણ કે મારા દાદા ડૉક્ટર હતા. અચ્છા. અને મારા ફોઈની દીકરી ડૉક્ટર, મારા મામાનો દીકરો ડૉક્ટર, એટલે ઘરમાં ડૉક્ટરો ઘણા હતા. એટલે એક ભણવાનું વાતાવરણ, એક એમ કહેવાય કે ભણવા માટેની એક એમ્બિશન તો હતી જ કે ડૉક્ટર થવું છે. પણ હવે ખબર પડે છે કે સાલું આવા પેલા એમ કહેવાય કે કેરિયરથી ડૉક્ટર ના થવાય, પણ થઈ ગયા. બરાબર. એટલે એ જ્યારે જે ચાણક લાગવાની હતી એ લાગી ગઈ. હા, તો એ ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો? મારી લાઈફમાં હું તો જોવા જઉં ને તો 2 મેજર ટર્નિંગ પોઈન્ટ હું આમાં ગણું છું. પહેલો એક ટર્નિંગ પોઈન્ટ એવો છે કે પહેલાં જ્યારે 10મા ધોરણમાં હતા ને ત્યારે હું હંમેશા એવા ફાંકો મારતો કે આપણા 80% આવશે. અને એ જમાનામાં 80% એટલે ઘણા બધા કહેવાય. એટલે કોઈ ક્યારે બી પૂછે કે ભાઈ કેવી ચાલે છે તૈયારી, અથવા શું કેવું ગયું પેપર કે આ, તો હું હંમેશા એમ કહેતો 80% આવશે. અને અનફોર્ચ્યુનેટલી બન્યું એવું કે 10માનું રિઝલ્ટ આવ્યું મારા 68% જ આવ્યા. એટલે ઘણા બધા સબ્જેક્ટોમાં ધોલાઈ થઈ ગઈ. પણ મારી સોસાયટીના છોકરાઓએ મારું નામ 80% પાડ્યું. એટલે હું જ્યારે જઉં ત્યારે લોકો પાછળથી બૂમો પાડે એ 80%, એ 80%. અને એ એટલું બધું લાગી આવ્યું મને એ વખતે, એટલું બધું લાગી આવ્યું. અને પછી 11મા અને 12મામાં સખત મહેનત કરી. બરાબર. અને પછી 12માની અંદર 84% આવ્યા. ત્યારે પછી મને NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. અને પછી મેં ત્યાંથી મેડિકલની સફર ચાલુ કરી. એટલે મહત્ત્વની વાત એ છે કે એ જે 80%ની જે એમ કહેવાય ને કે જે પાછળથી થપાટ વાગીને અને લોકોએ જે મશ્કરીઓને મજાક કરીને એને ચેલેન્જ તરીકે. તો બીજો ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો? એટલે આમાં મારે એક મુદ્દો આજના લોકોને કહેવો છે કે આજના લોકો આજના યુવાનો એટલા સેન્સિટિવ થઈ ગયા છે કે કોઈક એમના આવું કંઈક નામ પાડે કે આવું કંઈક ચીડાવે ને તો એ લોકો બહુ જ પર્સનલાઇઝ કરી અને
એમ કહેવાય કે આખી કોઈ લડત ઉપર ઉતરી આવે. બિલકુલ સાચી વાત. જ્યારે એ જમાનો એવો હતો કે એને તમે ચાણક તરીકે લો, એને તમે ચેલેન્જ તરીકે લો, બિલકુલ સાચી વાત છે. અને એનું પરિણામ આ હું તમારી સામે બેઠો. એટલે એ હંમેશા તમારે કોઈ પણ કોમેન્ટને તમે પોઝિટિવલી લો તો મને એવું લાગે છે કે જીવનમાં ઘણું બધું મળતું હોય છે. બરાબર. બીજો ટર્નિંગ પોઈન્ટ એવો આવ્યો કે હું જ્યારે MBBS કરતો હતો ત્યારે મારે કાર્ડિયોલોજીમાં આગળ વધવું હતું અને કાર્ડિયોલોજિસ્ટ થવું હતું. તો એ જમાનામાં ઇન્ટર્નશીપ વખતે હું એક ફિઝિશિયન, અમદાવાદના બહુ જ નામાંકિત ફિઝિશિયનને ત્યાં બેસતો શીખવા માટે. પણ એમને જ્યારે હું જોતો ત્યારે મને એમ થતું કે આ વ્યક્તિ ખાલી પેશન્ટોને સાંભળે છે અને દર્દી સારો થાય છે. ત્યારે મને ખબર પડી કે આ ફિઝિશિયન ઓછા અને સાયકિયાટ્રિસ્ટ વધારે છે. કારણ કે એ દર્દીને અડધો એમ કે સાંભળે એટલે એની પહેલાંનું અડધું દર્દ દૂર થઈ જાય. એટલે ત્યારથી મને સાયકિયાટ્રીમાં રસ પડવા માંડ્યો. કોણ હતા એ ડૉક્ટર? ડૉક્ટર પૂરણસિંહ ઠાકુર કરીને છે. અચ્છા. હજી પણ પ્રેક્ટિસ કરે છે સાહેબ. શું વાત છે. પણ એ સાહેબની સાથે હું બેસતો અને એ જમાનામાં એ સાહેબ બપોરના 1 વાગ્યાથી રાતના 1:30 થી 1:45 સુધી ઓપીડી ચલાવે. શું વાત છે. અને એકદમ સ્થિર અને એટલા સરસ બેઠા હોય કે રાતના તમે એમની 12 વાગે બી તમારી એપોઇન્ટમેન્ટ અને રાતે 12 વાગે તમે એન્ટર થાઓ તો એ એટલા જ ફ્રેશ લાગે જેટલા 1 વાગે હતા. અચ્છા. એટલે એટલી ધીરજથી એ પેશન્ટને સાંભળે. એટલે ત્યારે મને એમ થયું કે આ ઇઝ મોર દેન અ ફિઝિશિયન, હી ઇઝ અ સાયકિયાટ્રિસ્ટ. અને ત્યારથી સાયકિયાટ્રીમાં રસ પડવા માંડ્યો અને એ બીજો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે મેં પછી સાયકિયાટ્રીમાં એડમિશન લઈ લીધું. બરાબર. કે એ જમાનામાં સાયકિયાટ્રીમાં એડમિશન લેવું એટલે એ બહુ મોટી ડેરિંગની વાત હતી. અચ્છા. કારણ કે લોકો એમ કે ગાંડાનું ડૉક્ટર થવાનું. હા. કારણ કે એ જમાનામાં તો માત્ર ગાંડપણની વાત હતી. બિલકુલ સાચી વાત. એટલે આજે પણ છે સ્ટિગ્મા. એ સ્ટિગ્મા તો આજે પણ છે, પણ પણ આજે ગાંડપણ સિવાય ઘણા બધા લોકો અમારી પાસે આવતા થયા છે. એ જમાનામાં તો ગાંડપણ સિવાય કોઈ ના આવે. બરાબર છે. એટલે એમને એમ થાય કે તમારે ગાંડપણનું ડૉક્ટર થવાનું. અને ઇવન ઘરમાં પણ પીપલ વેર નોટ હેપી. મારા પપ્પા સિવાય બાકી બધાને આમ આશ્ચર્ય થયું હતું કે યાર તું આવો કેવો ડૉક્ટર થઈ, ઘરના કામમાં તો આવીશ નહીં તું. માય ફાધર વોઝ વેરી હેપી. એમને એવું હતું કે બરાબર છે, કે કારણ કે એ મનનું વિજ્ઞાન જાણતા હતા, સમજતા હતા. એટલે એણે કીધું કે એ વાત બરાબર છે. આપના પિતાજી શિક્ષક? ના, મારા પિતાજી LICમાં ઓફિસર હતા. પણ એ સખત વોરેશિયસ રીડર હતા. એ જમાનામાં મારા ઘરમાં બધા જ મેગેઝિન આવે અને એ મેગેઝિન અમે લોકો અચૂક વાંચતા. એટલે અમારું વાંચન બહુ જ પહેલેથી બહુ જ સારું રહ્યું છે. તો કદાચ તમારો સાહિત્ય પ્રત્યેનો અને કવિતાઓ પ્રત્યેનો અનુરાગ ત્યાંથી જાગ્યો કહી શકાય. હા, 100% એના વિશે થોડીક વિગતે વાત કરો. કારણ કે એ બાળપણના ઝગમગથી માંડીને બધા મેગેઝિનો અમારા ઘરમાં આવે અને મોટા જે માણસોના હોય એ મેગેઝિનો પણ પપ્પા લાવે. એટલે બધા મેગેઝિન અમે વાંચતા હતા. પણ એક સાયકિયાટ્રીની એક ત્રીજી તમને એક નાનકડી વાત કરી લઉં, જે ટર્નિંગ પોઈન્ટની વાત છે. પછી હું સાયકિયાટ્રિસ્ટ થયો. પછી હું મારા ક્લિનિક માટે લોન લેવા ગયો. ઓકે. યુ વોન્ટ બિલીવ, 3 બેંકોએ મને લોન એટલા માટે ના આપી કે તમને કમાણી કઈ રીતે થાય. અચ્છા. કે સાયકિયાટ્રિસ્ટની પાસે આવે કોણ, તમે કમાશો કઈ રીતે, તમે લોન કઈ રીતે રીપે કરશો. બરાબર. એટલે મને લોનની ના પાડવામાં આવી. અને મને એક મારા રિલેટિવ હતા કે જે રિટાયર થતા હતા. એમણે મને કીધું કે હું તારી લોન કરી આપીશ, હું રિટાયર થઈશ અને આગલા દિવસે તારી પેપર પર સાઇન કરીને જતો રહીશ. અને મને એવી રીતના મારા ક્લિનિક માટે લોન મળી. બાકી કોઈ બેંક લોન આપવા તૈયાર નહીં એ જમાનામાં. કારણ કે સાયકિયાટ્રિસ્ટ ઇઝ નોટ અર્નિંગ બ્રાન્ચ. બરાબર છે. અને પછી મજાની વાત જુઓ, વિધિએ કેવો બદલો લેવાનો મોકો આપ્યો કે પછી એ જ બેંકોની અંદર હું ટ્રેનિંગ આપવા જતો હતો. અને ત્યારે હું આ વાત અચૂક કહેતો હતો કે તમારી બેંકે મને લોન નથી આપી. તમે અત્યારે મને બુકે આપો છો, મારું સ્વાગત કરો છો, મારા ઇન્ટ્રોડક્શનમાં 5 વસ્તુઓ બોલો છો, પણ આ જ બેંક એ છે કે તમે મને લોન કર્મા રિટર્ન્સ જે કહેવાય ને એના જેવું છે. એટલે એ પણ આ તો અને અત્યારે તો ખરેખર બહુ જ ફ્લરિશિંગ આખી બ્રાન્ચ છે સાયકિયાટ્રી. અને લોકો પણ હવે ધીરે ધીરે એ સેક્ટર તરફ વળી રહ્યા છે. કારણ કે અત્યારે જે રીતના પરિસ્થિતિ વિશ્વમાં તમે જોઈ રહ્યા છો, ઘણા બધા ડિસઓર્ડર્સ ચાલી રહ્યા છે, ડિસ્ટર્બન્સીસ ચાલી રહ્યા છે. અને એના લીધે આખું જે તમારા જેવા મનોચિકિત્સકની જરૂર પડતી હોય છે એની અંદર. જરૂર ચોક્કસ પડે છે. જે તમે મને વાત કરી ને કે હજી પણ એમ કહેવાય કે હજી પણ લોકોનો સ્ટિગ્મા છે, એ છે. સાયકિયાટ્રીમાં છે ને, હું હંમેશા કહું છું કે જાગૃતિ વધી છે પણ સ્વીકૃતિ નથી વધી. બહુ જ સાચી વાત છે. જાગૃતિ વધી છે
કોઈ એક વ્યક્તિને ડિપ્રેશન હોય તો બાકીનો બીજો વ્યક્તિ એમ કહેશે કે તારે સારવાર લેવી જોઈએ, એમાં શું અત્યારે તો બધા લે છે, પણ જો પોતાને ડિપ્રેશન તો કે ના હું ના જો. હું ના જો, સાચી વાત. એટલે જાગૃતિ વધી છે, સ્વીકૃતિ એટલી વધી નથી. પણ પેશન્ટોનો પ્રોફાઇલ આખો બદલાઈ ગયો છે. કારણ કે જ્યારે હું ભણતો હતો ત્યારે મોટે ભાગે અમારે ત્યાં આગળ ઇવન સાંકળથી બાંધીને લાવતા પેશન્ટોને લાવવા પડતા હતા, અને એવા એમ કહેવાય કે એવા સ્કિઝોફ્રેનિક્સ અમે જોતા. પણ અત્યારે તમે જોવા જાઓ તો દવાઓ અને એ બધાનું સાયન્સ એડવાન્સમેન્ટ એટલું બધું વધી ગયું છે કે હવે એટલા ગંભીર દર્દીઓ જોવા નથી મળતા. અચ્છા. કારણ કે ક્યાંક ને ક્યાંક એની સારવાર થઈ ચૂકેલી હોય છે, એટલે એટલી ખરાબ સ્થિતિમાં નથી પહોંચી જતા હોતા કે એમને બાંધીને લાવવા પડે કે એમને એવી રીતે કરીને લાવવા પડે. અને અત્યારે એવું થાય કે એક જમાનામાં માત્ર એમ કહી શકાય કે સ્કિઝોફ્રેનિયા, મેનિયા આવા ગાનપણના કહી શકાય એવા દર્દીથી અમારી ઓપીડી છલકાતી હતી. આજે ઓપીડી એવી છે કે તમે અંદર બેઠા હો તો તમને ખબર ન પડે કે કોને શું સમસ્યા છે. કારણ કે હવે ઇમોશનલ ઇશ્યુઝ, સંબંધોના ઇશ્યુઝ, માતા પિતા અને સંતાનોના ઇશ્યુઝ, આ બધા ઇશ્યુઝ પણ એટલા બધા પ્રિવેલન્ટ થઈ ગયા છે, અને હવે લોકો એના માટે મદદ લેતા એટલું ખચકાતા નથી. એટલે હવે આખો પેશન્ટોનો પ્રોફાઇલ બદલાતો જાય છે. બરાબર છે. તો એ પેશન્ટો અને એમના જે અત્યારની જે કરંટ સમસ્યાઓ છે ને સામાજિક સમસ્યાઓ છે એની ઉપર આવું છું, પણ પહેલાં મારે સાહિત્ય વિશેનો આપનો જે અનુરાગ છે એના વિશે વાત કરવી છે. એ કઈ રીતે, થોડુંક વિગતે. તમે તો કીધું કે ઘરે તમે વાંચતા હતા, ઘણા બધા પુસ્તકો હતા, મેગેઝિન્સ આવતી હતી, પણ છતાં બી એ સિવાય એક્સ્ટ્રા તમે ન્યૂઝપેપર્સમાં લખો છો, તમે કવિતાઓ લખો છો, તમારા પુસ્તકો છે. તો આ જે વિચાર આવ્યો ને પછી એ જે બીજ રોપાઈને વટવૃક્ષ બન્યું, એ કેવું હતું? સામાન્ય રીતે જ મેં કીધું એ પ્રમાણે નાનપણથી ઘરમાં બધા જ મેગેઝિન પુષ્કળ આવતા, અને એ જમાનામાં ના તો ટીવી હતા કે ના કોઈ મોબાઈલ કે ના કોઈ ડિસ્ટ્રેક્શન્સ આપણે કહીએ. ખાલી એકમાત્ર ડિસ્ટ્રેક્શન એ જમાનામાં જો હતું તો રેડિયો હતો. રાઈટ. અને રેડિયોમાં પણ એક જ સ્ટેશન જે વિવિધ ભારતી, અને પછી પાછળથી બીજા શ્રીલંકા, સિલોન ને એ બધા સ્ટેશન, પેલું બિનાકા ગીતમાલા સાંભળતા ને એ બધું થતું. પણ એ રેડિયો વોઝ ધ ઓનલી સોર્સ ઓફ એન્ટરટેનમેન્ટ. રાઈટ. એટલે એવા જમાનામાં વાંચનનો શોખ બહુ અમે લોકો કેળવાયો. અને ઘણા બધા અમારા મિત્રો આ તે એ જનરેશન વાંચતું હતું, ઘણું વાંચતું હતું. એટલે એને કારણે વાંચનનો શોખ કેળવાયો. લાઇબ્રેરીમાં મેમ્બરશિપ હોય એટલે ત્યાંથી બુક્સ લઈ આવીએ. પપ્પા મેગેઝિન ક્લબના સભ્ય હોય એટલે એ લાવે, એટલે ત્યાંથી શરૂઆત થઈ. અને પછી ધીરે ધીરે લખવાનું શરૂ કર્યું. હું ઇવન કોલેજમાં, સ્કૂલમાં હતો ત્યારથી કવિતાઓ લખતો, પણ હવે અત્યારે મને એવું લાગે છે કે એ કવિતાઓ તો જોડકણા હતા, એ કંઈ એવી જોરદાર કવિતાઓ નથી, પણ તોય લખવાનું બીજ ત્યાંથી રોપાયું. પહેલી કવિતા કઈ લખી હતી જો યાદ હોય તો આપને, અને ક્યારે લખી હતી? મને અત્યારે તો યાદ નહીં હોય, પણ મેં 9મા ધોરણની અંદર કવિતા લખી હતી. અને મને એનું ખાલી ટાઇટલ યાદ છે કે ખીલી ઉઠી. ખીલી ઉઠી એટલે આમ કહેવાય ને બ્લોસમ. હા, બ્લોસમ, યસ. પણ મારા ભાઈબંધોએ મારી એટલી બધી મજાક ઉડાવી હતી કે ખીલી ઉઠી એટલે પેલી પગમાં ખીલી ઉઠે ને, પગની અંદર ચપ્પલમાં ખીલી વાગતી હોય ને આપણે એમ કહીએ કે ખીલી ઉઠી, એટલે જ્યારે જઈએ ત્યારે પાછા બોલાવે કે એ ખીલી ઉઠી અહીંયા. મને એક વાતની બહુ કહેવાની તમને મજા આવે છે કે મારી જિંદગીમાં જે કંઈ બન્યું ને એ આવી સળીઓથી બહુ બન્યું છે. અચ્છા. કોઈ કે મને સળી કરી હોય ને અને મેં એને પકડી લીધી હોય ને પછી હું એને ચેલેન્જ કરીને બતાવું. બરાબર. એટલે પછી મેં એટલી બધી મઠારીને કાવ્યો લખવા માંડ્યા. અને જ્યારે હું કોલેજની અંદર ગયો ત્યારે કોલેજના મેગેઝિનમાં મારા કાવ્યો આવે. અને ગુજરાત સમાચારમાં મેં જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે હું MD પાસ પણ નહોતો થયો. અચ્છા. હું એ વખતે ભણતો હતો, અને મેં આર્ટિકલ લખીને હું ગુજરાત સમાચારમાં મેં આપ્યો હતો. અને એમાં મહેશ ભાઈ ઠાકર એ મારી એક બહુ જ સારી મિત્ર બેલા, એના પપ્પા, અને એ ત્યાં આગળ એ વખતે એડિટર હતા. તો હું એમને લેખ આપી આવ્યો કે આ મારો આર્ટિકલ ડિપ્રેશન ઉપર મેં સૌથી પહેલો આર્ટિકલ લખ્યો. તો એમણે કીધું કે અત્યારે તો જગ્યા નથી, પણ કોઈ રેગ્યુલર કોલમિસ્ટની કોલમ કોક દાડો નહીં આવે તો એની અવેજીમાં તારી છાપીશું. એવું કંઈ વાંધો નહીં, તમારી પાસે રાખી મૂકો. તો હું ડિપ્રેશનનો લેખ આપી આવ્યો. પછી મેં એક
અનિદ્રા વિશે એ વખતે લેખ લખ્યો, અચ્છા. ઇન્સોમનિયા વિશે. એટલે એ પણ જઈને આપ્યા. એટલે મહેશ કાકા મને કે અલ્યા તારું પહેલું તો આવ્યું ને તું બીજું. મેં કહ્યું કંઈ વાંધો નહીં, તમે રાખો રાખો. ને, તમારે જ્યારે પણ થાય ત્યારે હું આઈ એમ હોપફુલ કે ક્યારેક થશે. અને પછી સડનલી એક દિવસ બુધવારે વિશેષ કરીને મારો આર્ટિકલ વાહ. એપિયર થયો. અને એ વખતે હું આ કયા વર્ષની વાત? હું તમને કહું કે લગભગ 1985માં 85ની વાત. મેં 88માં એમડી પાસ કર્યું અને બરાબર. 85માં મેં ઇન્ટર્નશીપ પૂરી કરી અને હું પહેલું વર્ષ કરતો હતો સાયકિયાટ્રીમાં. ત્યારે એટલો બધો આનંદ થયો અને મેં એ દિવસે 10 ગુજરાત સમાચાર ખરીદ્યા અને અચ્છા. જેટલા લોકો આવે એટલા લોકોને બતાવું કે મારો આર્ટિકલ આર્ટિકલ મારો આર્ટિકલ. અને પછી એ જમાનામાં પોસ્ટકાર્ડ આવતા. હમ. એટલે આર્ટિકલના રિસ્પોન્સમાં ગુજરાત સમાચાર પર પોસ્ટકાર્ડો ઘણા આવ્યા. અચ્છા. અને મને મહેશ કાકાએ કીધું કે ભાઈ તારા આર્ટિકલના પોસ્ટકાર્ડ ઘણા આવ્યા છે. એટલે મેં એટલું જ કીધું, મેં કહ્યું તો મારું કંઈક કરો ને. કરજો એમ. એટલે કે ના એ તો હું રેગ્યુલર એમાં તો નહીં જ કરી શકું, પણ જે થશે એ પ્રમાણે કરીશ. અને પછી ધીરે ધીરે આવી રીતના જ્યારે જ્યારે ચાન્સ મળતો ગયો ત્યારે ત્યારે આર્ટિકલ આવ્યા. પણ 1987થી મારી રેગ્યુલર કોલમ શરૂ થઈ. અચ્છા. અને એ કોલમનું નામ હતું માનસ. વાહ. એટલે એ માનસ કરીને કોલમ દર બુધવારે ગુજરાત સમાચારમાં આવે. અત્યારે તમે જુઓ ને તો ઘણા બધા ડૉક્ટરો લખતા થયા છે. બરાબર. પણ એ જમાનામાં ડૉક્ટર હોય અને લખતા હોય ને એવા બહુ લોકો નહોતા. એટલે એવા જમાનામાં મેં લખવાનું ચાલુ કર્યું. અને શરૂઆતમાં હું માનસિક રોગો વિશે લખતો, કારણ કે માનસિક રોગો વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ સમાજમાં પ્રવર્તી અને એ જાગૃતિ ફેલાવવાની બહુ જરૂર હતી. એટલે હું ગુજરાત સમાચારમાં એ લખતો. પછી ધીરે ધીરે મેં વિષયો બદલવાના શરૂ કર્યા. અને પછી 2005ની અંદર મેં રિલેશનશિપ પર લખવાનું શરૂ કર્યું. અચ્છા. કારણ કે પછી ખબર પડવા માંડી કે હવે આ બધા ઇસ્યુ વકરવા માંડ્યા છે અને માનસિક રોગ વિશે ખાસી જાગૃતિ થઈ ગઈ છે. પ્લસ બીજા ઘણા બધા લોકો માનસિક રોગ વિશે લખવા માંડ્યા. એટલે એ એક સીલિંગ આવી ગઈ. એટલે પછી તારી અને મારી વાત કરીને કોલમનું નામ ચેન્જ થયું. અને એ બુધવારના ન્યૂઝપેપરમાં હું એકમાત્ર લેખક એ હતો કે એક જ બુધવારમાં મારી 2 કોલમ આવે. અચ્છા. પાછળ માનસ કરીને કોલમ આવે અને આગળના પેજ ઉપર મારી તારીને મારી વાત આવે. અને પછી એમાંથી તારીને મારી વાત જ લખતો હતો. મીનવાઇલ હું સ્ત્રીને લગતું મેગેઝિન ગુજરાત સમાચારનું આવતું હતું શ્રી કરીને. એમાં હું સાંત્વન નામની કોલમ લખતો હતો અને એમાં હું બહેનોના પ્રશ્નો લખતો હતો. અચ્છા. તો હું એ કોલમ એટલી પોપ્યુલર હતી કે લોકોને એમ થતું હતું કે આ કોઈ બહેન જ લખે છે. અચ્છા. તો મને પોસ્ટકાર્ડ આવે કે પ્રિય હંસલ બહેન. અને પછી મારે કહેવું પડે કે હું બેન નથી, હું ભાઈ છું. પણ એ ટૂંકમાં એ કોલમ એટલી બધી પોપ્યુલર થઈ સાંત્વન. પણ પછી શ્રી મેગેઝિન જ આખું બંધ થઈ ગયું. અને પછી આ કોલમ તારીને મારી વાતમાં શિફ્ટ થઈ ગઈ. પછી ઘણો સમય રિલેશનશિપ પર લખ્યું. પછી મને થયું કે રિલેશનશિપમાં સેલ્ફ સાથેના રિલેશનશિપ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમારા જાત સાથેના સંબંધો જો તંદુરસ્ત ના હોય તો તમારા બીજા સંબંધો ક્યારેય તંદુરસ્ત ન રહી શકે. એટલે મેં જાત સાથેના સંબંધો વિશે લખવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે મારું ફોકસ શિફ્ટ થતું ગયું. પછી અસ્તિત્વની વાતો, પછી એક્ઝિસ્ટન્સના રહસ્યો આ તે. એટલે અત્યારે આખી વાત એમ કહેવાય કે સાયકોલોજીની સાથે સાથે ફિલોસોફી, સ્પિરિચ્યુઆલિટી બધા જ સબ્જેક્ટ ઉપર લખવાનું શરૂ કર્યું. પણ મેં હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખ્યું કે જે વ્યક્તિ મારી કોલમ વાંચવામાં 15 મિનિટ બગાડે છે એને કંઈક તો મળશે. બિલકુલ. ખાલી વાત વાંચી અને ભૂલી જશે એવું ક્યારેય નહીં થઈ શકે. 15માં એને કંઈક થશે. પછી ધીરે ધીરે લોકો, અત્યારનું જનરેશન વાંચતું ઓછું થયું. એટલે મેં મારી વાતને ટૂંકી કરી નાખી અને ટચુકડી વાત કરીને મેં વાત લખવા માંડી કે જેમાં ખાલી વાત 2-3 સેન્ટન્સમાં કે 4 સેન્ટન્સમાં પતી જાય. એક ખાલી વિચાર બીજ મળે, એક તમને ટકોર મળે. જો તમે એનું પર ચિંતન કરશો તો એમાંથી વૃક્ષ વિકસશે. પણ જો તમે ચિંતન ના કરો તો એ કરમાઈ જશે. પણ વાંધો નથી. કહે છે ને કે લાંબુ લખવું એ સહેલું છે, પણ ટૂંકું લખવું એ ખૂબ અઘરું છે. એના જેવું છે. જેમ લાંબુ બોલવું એ સહેલું છે, ટૂંકું બોલવું, ટુ ધ પોઈન્ટ બોલવું એ બહુ અઘરું છે. સંક્ષિપ્તમાં કંઈ કહેવું એ બહુ અઘરું છે. ગોળ ગોળ ફરીને લાંબી વાતો કરવી એ તો બહુ સહેલી વાત છે. જી. તો જે તમે વાત કરી, હવે આપણે જે અત્યારના જે સાંપ્રત સમસ્યાઓ છે એના ઉપર થોડીક વાત કરીએ. મારો પહેલો જ પ્રશ્ન એ
સમસ્યાઓની જો વાત કરીએ તો છે કે તૂટતી કુટુંબ વ્યવસ્થા અને માનસિક જે તણાવ છે અથવા તો માનસિક સ્વાસ્થ્ય ઉપર આ બંને વચ્ચે કેવો સંબંધ છે? મને એવું પોતાને એવું માનવું મારું બહુ સ્ટ્રોંગ છે કે જ્યારથી સંયુક્ત કુટુંબમાંથી આપણે વિભક્ત કુટુંબ તરફ આગળ વધ્યા ત્યારથી માનસિક પ્રશ્નો વકર્યા. હું એવું નથી કહેતો કે માનસિક પ્રશ્નો પાછળનું આ એકમાત્ર કારણ છે, પણ એક અગત્યનું કારણ છે. કારણ કે જ્યારે તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો, સંયુક્ત કુટુંબમાં રહેતા હો, ત્યારે એમ કહી શકાય કે તમારું દિલ ખોલવા માટે તમને ઘણી બધી જગ્યાઓ મળે. જે વાત તમે તમારા પપ્પાને ના કહી શકો તો એ મમ્મીને કહી શકો, મમ્મી પપ્પાને ના કહી શકો તો કદાચ નાના કાકા હોય તો કાકાને કહી શકો, કાકીને કહી શકો, દાદાને કહી શકો, દાદીને કહી શકો. તમારી પાસે ઘણું મોટું એક એમ કહેવાય ને કે ઓપનિંગ હતું કે જ્યાં આગળ તમે તમારા પ્રશ્નોની ચર્ચા કરી શકો અથવા તમે તમારી સમસ્યાઓ વર્ણવી શકો. ઇવન કઝિન બ્રધર્સ પણ એક કુટુંબમાં રહેતા હોય તો બધા એક સરખી ઉંમરના પણ કેટલા બધા હોય. એટલે ઘણી સમસ્યાઓ એવી હોય કે જે ઘણા સિક્રેટ્સ એવા હોય કે જે તમારે શેર કરવા હોય તો તમે એમ કહી શકાય કે તમારા કઝિન્સ સાથે એક કુટુંબની અંદર રહીને તમે કરી શકો. પણ અત્યારે એવું થઈ ગયું છે કે અત્યારે કુટુંબની અંદર 2-3 સભ્યોથી વધારે કોઈ હોતું જ નથી. એક બાળકનો ટ્રેન્ડ ચાલે એટલે એક બાળક હોય અને માતા પિતા હોય, 3 જણની આખી એમ કહેવાય કે કુટુંબ વ્યવસ્થા હોય. એમાં બી 3 પોતાનામાં બિઝી હોય. એટલે એક રૂમમાં બેઠા હોય તો એ 3 મોબાઈલ સાથે બેઠેલા હોય તો સાથે બેઠા હોવા છતાં પણ એકલા. એટલે ધીમે ધીમે એકલતા વધતી ગઈ. બરાબર. તમારું દિલ ખોલવાના રસ્તા ઓછા થતા ગયા. કોની આગળ ક્યાં આગળ દિલ ખોલવું? તમે જુઓ અત્યારના બાળકો આપણે એઆઈ સાથે કેમ સંબંધો વિકસાવે છે. તમે જુઓ એની સાથે એવા ઘણા બધા કિસ્સાઓ આવે છે ને કે ચેટબોટની સાથે ચેટબોટના પ્રેમમાં પડી ગયા. કેમ એવું કરવું પડે? કારણ કે તમારી પાસે રિયલ હ્યુમન છે જ નહીં સાંભળવા માટે. બરાબર છે. દેર ઇઝ નો હ્યુમન ઇયર્સ. તમારા માતા પિતાને તમારા માટે ટાઈમ નથી. તમારા ઘરમાં તમારી પાસે કોઈ સિબલિંગ નથી. તમારા આજુબાજુની અંદરના બધા લોકો પોતપોતાના એમાં મસ્ત છે. તો તમારે તમારી દિલ ખોલીને વાત કરવી હોય તો ક્યાં કરવી પડે? પછી આ એઆઈ ચેટબોટને એ બધું કરવું પડે. એટલે હું એવું માનું છું કે આ સમાજ વ્યવસ્થા જે તૂટી છે ને એનો બહુ ગંભીર પ્રશ્નો થયા અને આપણે લોકોમાંથી શીખ્યા નહીં. એકચ્યુઅલી આપણે લોકોમાંથી શીખવાનું હતું. અમેરિકાએ આ ભોગવી ચૂકેલું છે. અમેરિકામાં પોસ્ટ કોવિડ તમે જુઓ તો એ લોકો સંયુક્ત કુટુંબમાં રહેવા માંડ્યા, એક્સટેન્ડેડ ફેમિલી કરવા માંડ્યા. આપણે ઊંધું કરીએ છીએ. બરાબર. એટલે એ લોકોએ જે ભોગવ્યું એ હવે આજે આપણે ભોગવવાના. આપણા ઘરમાં બાળકો વ્યસનીઓ થઈ રહ્યા છે. આપણા ઘરમાં નાનપણની અંદરથી બાળકો ગુનાખોરીમાં ઉતરી રહ્યા છે. આ બધી જ વસ્તુઓમાં હું એવું માનું છું કે આ સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબવાળી આખી જે વાત છે ને એ ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે. બરાબર છે. તો અત્યારે જે તમારી પાસે જે કેસીસ આવે છે ખાસ, તો એ કેવા પ્રકારના કેસીસ આવતા હોય છે? અત્યારે કરંટ ટ્રેન્ડ્સ કેવા હોય છે અને તમે કઈ રીતે એને સોલ્વ કરો છો? સામાન્ય રીતે તમે જોવા જાઓ ને તો હવે 2 પ્રકારના કેસીસ બ્રોડ સેન્સમાં ડિવાઈડ થઈ ગયા છે. એક કેસીસ એવા છે કે જેને બાયોલોજિકલ ઇશ્યુઝ છે. બરાબર. દાખલા તરીકે સ્કિઝોફ્રેનિયા છે, બાયપોલર મૂડ ડિસઓર્ડર છે, ડિપ્રેશન છે. આ બધા બાયોલોજિકલ બેસિસ છે આ બધી બીમારીઓના. પણ એની સાથે સાથે પેરેલલ વર્તનની સમસ્યાઓ, બિહેવિયરલ એડિક્શન એટલે કોઈ ચોક્કસ પ્રકારની વર્તણૂકનું એડિક્શન, મોબાઈલનું એડિક્શન હોય અથવા તો ગેમિંગનું એડિક્શન હોય. આ બધા એડિક્શન્સ વધી રહ્યા છે. આ બધા બિહેવિયરલ એડિક્શન છે કે તમને એક જ વસ્તુમાં તમે ફસાઈ ગયા છો અને તમે એ કર્યા કરો છો. બીજું એગ્રેશન. અત્યારે નાના બાળકોથી શરૂ કરીને યુવાનોમાં ઉશ્કેરાટનું પ્રમાણ બહુ જ વધી ગયું છે. એગ્રેસિવ બિહેવિયર, ઘરમાં એગ્રેશન, બહાર એગ્રેશન, મારામારી, ઝઘડા, આ બધું વર્તણૂકની સમસ્યાની અંદર ધીમે ધીમે વધી રહ્યું છે. વ્યસનની સમસ્યા વધી રહી છે. નાના બાળકો વ્યસનો કરવા માંડ્યા છે. અને મહત્ત્વની વાત એ છે કે વ્યસનોને લોકો નોર્મલ માનવા માંડ્યા છે. આજે અમેરિકા કે કેનેડા કે એમાં અમુક જગ્યાએ કેનાબિસને લીગલ કરવામાં આવ્યું. ગાંજો, ચરસ, ભાંગ આ બધું લીગલાઇઝ છે.
તો હવે બાળકો અહીંયા જે નશો કરતા હોય ને એને એમ કહીએ કે આ નશો તારે ન કરવો જોઈએ, ત્યારે એમ કે ના ના ડૉક્ટર એનાથી કંઈ ના થાય, એ તો લીગલાઇઝ છે. બરાબર. એટલે ઇવન દે ડોન્ટ વેલ્યુ યોર ઓપિનિયન. એ લોકો એવું માનતા થયા છે કે આ બધું નશો ઇઝ કોમન, એમાં કંઈ એ નથી. અને માત્ર આવા હાર્ડકોર નશાની વાત નથી. અત્યારે તમને કપ સિરપ ને આ અને તેને એવી બધી વસ્તુઓનું પણ નશો કરનારા લોકો, બરાબર છે, જે દવાઓ છે એને નશા તરીકે ઉપયોગ હા, કરે છે. દવાઓનો નશા તરીકે ઉપયોગ કરવો, કપ સિરપોનો ઉપયોગ કરવો, એ બધું ખૂબ પ્રિવેલન્ટ છે અત્યારે. યુવાનોની તમે જે વાત કરી સાહેબ, કે એમાં એક તો આ વાત છે કે અત્યારે વ્યસનનું પ્રમાણ પણ સખત વધી રહ્યું છે. બીજી જે વસ્તુ છે કે સોશિયલ મીડિયામાં જે કમેન્ટ્સના જે વળગણ લાગેલા છે કે ભાઈ કોઈ પોસ્ટ કોઈ વ્યક્તિ કરે, કોઈ યંગ છોકરો છોકરી, અને જો એને કમેન્ટ્સ ના મળે કે લાઇક ના મળે તો બી એ એટલા બધા સંવેદનશીલ થઈ જતા હોય છે, અને એનાથી આખો એમના સ્વભાવમાં, એમના વાણી વર્તનમાં પરિવર્તન આવતું હોય છે. તો બહુ સાચી વાત કરી તમે, અને ખૂબ અગત્યની વાત કરી. અત્યારના છોકરાઓ છે ને ઇમેજ સેન્સિટિવ છે. દરેક જણની સોશિયલ મીડિયાના કારણે એક તો શું છે કે દરેક જણનું પોતાનું સેલિબ્રિટી સ્ટેટસ થઈ ગયું છે. કારણ કે સોશિયલ મીડિયા પરનો દરેક વ્યક્તિ એમ માને છે કે પોતે એક સેલિબ્રિટી છે. એટલે નેચરલી એ બિલીફને પુશ કરવા માટે એને ફોલોઅર્સની જરૂર પડે, લાઇક્સની જરૂર પડે, કારણ કે એ આવે તો જ એને એની એ ફિલિંગને બૂસ્ટ મળે. તો એને કારણે દે બીકમ ઇમેજ સેન્સિટિવ. એટલે એમની દરેક વસ્તુઓ ઉપર કોઈક ધારો કે નાનકડું કોમેન્ટ કરે કે નાનકડી નેગેટિવ કોમેન્ટ કરે તો નેચરલી એ લોકોને મોટા માનસિક પ્રશ્નો થઈ જતા હોય છે, એન્ઝાયટી એકદમ વધી જતી હોય છે, અથવા તો એમ કહેવાય કે જીવનની રૂટીનમાંથી રસ ઉડી જતો હોય છે, અને ઘણા બધા પ્રશ્નો ઊભા થવા માંડે છે. બરાબર છે. એટલે એક પ્રકારનું જે રિજેક્શન આવે ને, એ રિજેક્શન આ બાળકો અથવા યુવાનો સહન નથી કરી શકતા, અને એના કારણે ઘણા બધા એમ કહેવાય કે ગુનાઓ પણ થાય છે, અને ઘણી બધી પોતાના વ્યક્તિત્વ ઉપર પણ નેગેટિવ અસરો પડતી હોય છે. બરાબર. આત્મહત્યાની વાત કરું જો તો અત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી એવું જોવા મળ્યું છે કે આત્મહત્યાના કેસીસ બહુ વધી રહ્યા છે. હમણાં જ તાજેતરમાં જ એક મહિલાએ એમના બાળક સાથે પડતું મૂક્યું. પહેલાં બાળકને બિલ્ડિંગમાંથી નીચે ફેંક્યું ને પછી એમણે પોતે કૂદકો માર્યો. આવા તો અનેક કેસીસ થઈ રહ્યા છે. એક સ્કૂલમાં, અહીં જાણીતી સ્કૂલમાં એક છોકરીએ એવી રીતે 5મા માળેથી પડતું મૂક્યું કે આત્મહત્યા કરી. હવે આ કેટલી ગંભીર સમસ્યા છે, કારણ કે નાનું બાળક કે એ યુવાન હોય કે પછી આગળ જતાં એ જેમ જેમ પરિવારમાં આવે છે તો એક સમય એવા પણ સામૂહિક આત્મહત્યાના કેસીસ પણ તમે જોયા છે. તો આ કેમ આટલું બધું માનસિકતા લોકોની કેમ આટલી વિકૃત થઈ રહી છે અથવા તો બગડી રહી છે? આત્મહત્યા છે ને એ બહુ ગંભીર વિષય છે, કારણ કે આપણે એને બહુ હલકામાં લઈએ છીએ અનફોર્ચ્યુનેટલી. તમે જુઓ કે જ્યારે પણ આત્મહત્યાના કોઈ ન્યૂઝ આવે તો એમ કે ટીવી જોવાની ના પાડી એટલે આત્મહત્યા કરી, મોબાઈલ લઈ લીધો એટલે આત્મહત્યા કરી. એક મનોચિકિત્સક તરીકે હું માનું છું કે કોઈ આવી નાની બાબતમાં પોતાનું જીવન ના લઈ લે. બરાબર છે. આ તો ખાલી દિવાસળી છે. દારૂગોળો તો પહેલેથી પડેલો જ હતો. બરાબર. એટલે આપણે એ દારૂગોળાની તો વાત જ નથી કરતા. આપણે માત્ર દિવાસળીની વાત કરીને સંતોષાઈ જઈએ છીએ. રાઈટ. કે ભાઈ આ ટીવી મોબાઈલ લઈ લીધો તો એણે ગળામાં દોરડું નાખીને આત્મહત્યા કરી. એટલે આપણે એમ જ સમજીએ કે આ મોબાઈલ લઈ લીધો, પણ ખરેખર વાત એ નથી. ખરેખર દારૂગોળો બહુ અલગ છે. જ્યારે અમારી પાસે કિસ્સાઓ આવતા હોય છે ત્યારે અમને ખબર પડતી હોય છે કે આ તો થવાનું જ હતું, આ તો ઇટ વોઝ ઇન અ પ્રોસેસ. બહુ ઓછી આત્મહત્યાઓ એવી છે કે જેને આપણે ઇમ્પલ્સિવ આત્મહત્યા કહી શકીએ, કે ઇમ્પલ્સિવમાં તમને એક આવેગ આવ્યો અને તમે આવેગની અંદર કોઈ પગલું ભરી દીધું. પણ એ સિવાયની જે મોટાભાગે કમ્પ્લીટ થતી આત્મહત્યાઓ છે એ તો મોટે ભાગે આવી રીતના એમ કહેવાય કે ઘણા બધા પરિબળો હોય છે. એટલે મારી દ્રષ્ટિએ તો જેમ તમે દરેક કમોતનું તમે પોસ્ટમોર્ટમ કરતા હો છો એવી રીતે દરેક આત્મહત્યાના કેસનું સાયકોલોજીકલ પોસ્ટમોર્ટમ થવું જોઈએ. બિલકુલ સાચી વાત. અને એ સાયકોલોજીકલ પોસ્ટમોર્ટમ તમે કરો તો જ ખબર પડે કે આત્મહત્યા કેમ થઈ. તમે આત્મહત્યાને ન્યૂઝ ના લો, તમે એને ઘટના તરીકે ના જુઓ, તમે એને એક સાયન્ટિફિક વિષય તરીકે જુઓ કે આ વ્યક્તિ
છેક આટલે સુધી પહોંચી ગઈ તો એના જીવનમાં કઈ ઘટના બની. બિલકુલ સાચી વાત. અને એ જ્યારે તથ્યો સામે આવે ને ત્યારે બીજી આત્મહત્યાને તમે રોકી શકો. કારણ કે ત્યારે લોકોને ખબર પડતું થાય કે ભાઈ આ વસ્તુને તમે અનએટેન્ડેડ રાખો તો ધીરે ધીરે તમે આ પગલામાં પહોંચી જાઓ. એટલે એ તમે થઈ શકે. બીજી વસ્તુ કે આપણે આત્મહત્યાને રિપોર્ટ કરીને અટકી જઈએ છીએ, પણ વ્યક્તિ આત્મહત્યા કરે પછી એના માતા પિતાની શું દશા થાય છે. એના ઘરમાં એકનો એક છોકરો હોય ને આત્મહત્યા કરે અને માતા પિતા અમારી પાસે જિંદગીભર દવા ખાતા હોય, અફસોસ હોય, કોઈ એકલતા હોય, જેના બી માટે, પણ એ લોકોની વ્યથા વિશે કોઈ જાણતું નથી. બરાબર છે. એટલે ખરેખર તો હું એવું માનું છું કે મીડિયાએ આ કેસનો પૂરો ફોલોઅપ કરવો જોઈએ કે એક આવા પગલાંથી માતા પિતાની શું હાલત થઈ, પાછળ જે જીવી ગયા છે એ લોકોની શું હાલત થાય છે. તો એ વિશે બી કદાચ મને એવું લાગે છે કે બીજા લોકો વિચારતા થાય ને તો એ પોતે આત્મહત્યા પોતાની જાતે અટકાવતા થાય. પણ મોટાભાગના લોકોને એ ખબર જ નથી કે આત્મહત્યા કરવાથી વાત પતી નથી જતી. આત્મહત્યા કરવાથી એકચ્યુઅલી તમે સ્પીકિંગ વાત શરૂ થાય છે. બરાબર. કારણ કે જે લોકો રહી ગયા છે એ લોકોના મનમાં આક્રોશ, એ લોકોના મનમાં ગિલ્ટ, એ લોકોના મનમાં હતાશા, એ શું છે એ જો તમે બહાર પાડો ને તો નવા લોકો જે આત્મહત્યા કરવાનું વિચારી બી રહ્યા છે એ લોકોને પણ એક બ્રેક વાગે કે ભાઈ મારા ગયાથી વાત પતતી નથી. બિલકુલ. એટલે હું આ જ મુદ્દા ઉપર આવું છું કે એન્ઝાયટી અને ડિપ્રેશનની જે વાત છે, હવે એ નોર્મલી તમે કોઈ વ્યક્તિ અથવા તો એના પરિવારજન સાથે કે એના મિત્રને આવું કહે કે ભાઈ મને એન્ઝાયટી છે કે હું ડિપ્રેસ છું, તો એવું કહે છે ભાઈ આ તો તારી નબળાઈ છે, આ તો તારી વીકનેસ છે. એવું ના, પણ મગજમાં કોન્સ્ટન્ટ નેગેટિવ વિચારો આવે છે એ વ્યક્તિને, કારણ કે એની જોડે કંઈક પાસ્ટમાં એવી ઘટનાઓ ઘટી ગઈ છે કે જેનાથી એને આ તરફ વિચારો મજબૂર કરી રહ્યા છે, એનું મન મજબૂર કરી રહ્યું છે વિચારવા માટે. હવે આ ઘટનાને ટેકલ કરવી હોય, તમારી જોડે પણ આવા એન્ઝાયટી ને ડિપ્રેશનવાળા કેસીસ આવતા હશે, તો આનો શું ઈલાજ છે? ને આને તો પહેલાં તો નબળાઈ ન ગણીને એને એક પ્રોપર ઈલાજ કરવાની જરૂર છે, એ જો આપ દર્શકોને કઈ રીતે સમજાવશો? આપણા દેશમાં એક કમનસીબ વાત શું છે ખબર છે કે કોઈ પણ વસ્તુ માટે એક્સપર્ટાઇઝની જરૂર નથી. આ બહુ કમનસીબ વાત છે કે તમે મનોચિકિત્સક નથી અથવા મનોવિજ્ઞાનમાં તમને ખબર નથી પડતી તો તમે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓમાં તમે શા માટે સલાહો આપો છો? બરાબર છે. અને અનફોર્ચ્યુનેટલી એવું થયું છે કે આજકાલ મોટિવેશનનો એટલો મોટો રાફડો ફાટ્યો છે કે દરેક વ્યક્તિ પોતાની જાતને મોટિવેટર ગણે છે. એટલે કોઈક એક વ્યક્તિ આવીને એમ કહે કે ભાઈ હું હતાશ છું, ઉદાસ છું, તો એનો મોટિવેટર એ બની જાય અને એની હતાશાને બિલકુલ ઇગ્નોર મારીને 5-15 સલાહ ઠોકી દે પેલાના મગજની અંદર. બરાબર. એટલે સરવાળે શું થાય, અમારી પાસે જે ડિપ્રેશનનો દર્દી આવતો હોય છે ને એ ધીરે ધીરે એટલો બધો સંકોચાઈ ગયેલો હોય છે, કારણ કે એણે અમારી પાસે આવતા પહેલાં ઘણી બધી જગ્યાએ મદદનો પોકાર કરી ચૂક્યો હોય છે. બરાબર. કારણ કે કોઈ પણ વ્યક્તિને સીધું મનોચિકિત્સક પાસે જવું ગમતું નથી. સાચી વાત. અમારી પાસે અમને ખબર છે કે અમારી પાસે જ્યારે વ્યક્તિ આવતો હોય ને ત્યારે બધી જગ્યાએથી થાકેલો હારેલો હોય ને ત્યારે જ એ અમારા પગથિયા ચડે, ત્યાં સુધી એ બીજા બધા પ્રયત્નો કરે કે જેથી એને મનોચિકિત્સક પાસે ન જવું પડે. બરાબર છે. હવે જ્યારે એ બીજા લોકો પાસે સહાનુભૂતિ અથવા પોતાનો પ્રોબ્લેમ શેર કરવા માગતો હોય ત્યારે બીજા લોકો પાસેથી એને માત્ર આવી લુખ્ખી કોરી સલાહ મને મળે કે ચિંતા નહીં કરવાની, આમ નહીં કરવાનું, તારી પાસે બધું છે, તું બધું કરી શકે એમ છું, આવી બધી પેલી સલાહો મળે ત્યારે પેલા લંગડા વ્યક્તિને તમે ચાબુક માર્યા જેવો ઘાટ થાય કે પેલો બિચારો દોડી શકતો નથી અને તમે એને ચાબુક ઉપર ચાબુક ફટકારો છો કે દોડાય, કેમ ના દોડાય. એટલે સરવાળે એ પછી વધારે ડિપ્રેસ થઈ જાય. એટલે હું એવું માનું છું કે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે દરેકનો એક એક્સપર્ટાઇઝ એરિયા છે. જે વસ્તુ તમારા એક્સપર્ટાઇઝ એરિયામાં ના હોય ત્યાં આગળ ના પાડતા આપણે શીખવું પડે કે ભાઈ આ મારો વિષય નથી, આ મનોચિકિત્સકને બતાવવાનો વિષય છે, તને એકલા જતા સંકોચ થતો હોય તો હું તારી સાથે આવું. જો તમારો મિત્ર હોય અને તમે એને ખરેખર મદદ કરવા ઈચ્છતા હો તો તમારે આ વાત કરવાની છે. બિલકુલ સાચી વાત. નહીં કે એને 5-25 સલાહો ઠોકી દેવાની કે 5-25 રસ્તાઓ બતાવવાની, એ કરવાની જરૂર જ નથી. બિલકુલ સાચી. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતે મજામાં નથી એ વાત બીજા સામે એક્સેપ્ટ કરતો હોય ત્યારે તમે સમજો કે એને કેટલી મજા નહીં હોય. કોઈ સામાન્ય માણસ તો એવું જઈને કહેશે જ નહીં. એ જ્યારે અંદરથી એકદમ ભરાયેલો પડ્યો હશે ને એની પાસે કોઈ જગ્યા નહીં હોય ત્યારે તમારી પાસે આવીને કહેતો હશે બરાબર કે મને મજા નથી. એટલે એના આ વાક્યને આટલી સિમ્પલથી વસ્તુથી ઉડાવી દેવાની જરૂર નથી કે ના ચાલ યાર મજા કરીએ, આપણે બહાર જઈ આવીએ, ફરી આવીએ, આ કરીએ તે કરીએ.
એવું કરવાથી નથી થતું. તો મને સાહેબ બીજો પ્રશ્ન ને કદાચ દર્શકોને પણ થતો હશે, આ તમારા માટે છે કે તમે તો દરેકની એન્ઝાયટી ને ડિપ્રેશનને દૂર કરો છો, તમારા જીવનમાં ક્યારે કોઈ એન્ઝાયટી કે ડિપ્રેશન આવ્યું છે કે આવ્યું હોય તો એનામાંથી તમે કઈ રીતે ઉગર્યા છો? ડિપ્રેશન એ ક્લિનિકલ કન્ડિશન છે, એટલે એ બધાના જીવનમાં આવે એ જરૂરી નથી. પણ એન્ઝાયટી એવી વસ્તુ છે કે એ તમારો એક નોર્મલ સ્વભાવ છે અને એ દરેક વ્યક્તિને કોઈકના કોઈક તબક્કે થઈ હોય. દાખલા તરીકે મને એક્ઝામ આપવા પહેલાં જતાં મને ખૂબ એન્ઝાયટી થતી અને એ એન્ઝાયટીમાંથી હું ધીમે ધીમે બહાર એવી રીતના આવ્યો કે મેં મારી જાત સાથે વાતો કરતાં અને જેમ તમને સફળતા મળતી જાય એમ તમારી એન્ઝાયટી દૂર થતી જાય. પણ મેં મારી જીવનમાં એન્ઝાયટી માત્ર ને માત્ર પરીક્ષાઓના કિસ્સાઓમાં અનુભવેલી છે કે જ્યારે પણ એક્ઝામ હોય તેની આખી રાત મને ઊંઘ ના આવે. અચ્છા. કારણ કે મને એટલી બધી ચિંતા થાય કે આ પેપરમાં પૂછાશે એ હું લખીશ કઈ રીતે. એવું નહોતું કે હું તો સખત મહેનતુ માણસ હતો, એટલે મારી પાસે તૈયારી બધી જ હોય, પણ ઇન્ફોર્મેશન ઓવરલોડ હોય. મને એમ થાય કે આટલું બધું હશે ને આમાંથી આટલામાં હું કઈ રીતે લખી શકીશ, અને એની એન્ઝાયટી થાય. એટલે એન્ઝાયટી થવી એ બહુ સામાન્ય વસ્તુ છે. બરાબર છે. પણ એને માટે તમારે તમારી જાતને પ્રિપેર કરવી એ લાંબો મહાવરો માગી લે છે. બરાબર. દાખલા તરીકે તમે પ્રાણાયામ કરતા હો, મેડિટેશન કરતા હો, યોગાસન કરતા હો, આ બધી જ વસ્તુઓ તમને આમાં મદદ કરે છે. પણ મોટાભાગના લોકો કેવું છે કે જ્યારે એન્ઝાયટી થાય ને ત્યારે મેડિટેશન કરવા બેસે, એટલે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની વાત છે. એને બદલે તમારે એમ સમજવાનું કે તમે જ્યારે બહુ જ ખુશ છો, તમે જ્યારે બહુ જ મજામાં છો ત્યારે આ પ્રેક્ટિસ કરો. રાઈટ. તો તમે ધીરે ધીરે આ પ્રેક્ટિસની અંદર પરફેક્ટ થઈ શકો. તમે જ્યારે દુઃખી છો ત્યારે તમે ધ્યાન લગાવવાની કોશિશ કરો તો તમને ધ્યાન લગાવવામાં તકલીફ જ પડવાની છે. બરાબર છે. એટલે આપણે ખોટા સમયે ખોટી વસ્તુઓ કરીએ છીએ. બરાબર છે. જો પ્રોપર સમયે તમે એની પ્રોપર વસ્તુઓ કરતા હો તો એનો પરિણામ અલગ મળે છે. હું હંમેશા મારી જાતને એવું સમજાવું છું કે હું પાવર બેંક જેવો છું. જો હું રોજ સવારના મેડિટેશન ના કરું અને હું મારો પાવર રિચાર્જ ના કરું તો દિવસ દરમિયાન જે લોકો મારામાંથી પાવર ખેંચે છે એને પાવર મળશે ક્યાંથી? પણ એને કારણે મને ફાયદો એ થાય છે કે ઘણા બધા લોકો મને એવું કહે છે કે સાહેબ તમારી દવા બવા તો બધું ઠીક છે, પણ તમારી જોડે 10 મિનિટ બેસવાથી સારું લાગે છે. મજા આવી. એનો મતલબ એ થયો કે તમારી ઉર્જામાંથી એ લોકો ઉર્જા મેળવે છે. તો તમારે તમારી ઉર્જા તો ક્રિએટ કરવી પડશે ને. બિલકુલ. કારણ કે નહીં તો તમે ખાલી થઈ જાઓ. એટલે એક રૂટીન તમારે એવું બનાવવું પડે કે જેમાં તમે તમારી જાત સાથે છો. તો મેં એક રૂટીન સવારનું મેડિટેશનનું એવું બનાવ્યું છે કે રોજ 30 મિનિટ એ પ્રકારનું મેડિટેશન કરીને થવું કે જેનાથી તમને એમ થાય કે હવે તમારો પાવર ચાર્જ થઈ ગયો, હવે દિવસ દરમિયાન જે લોકોને જરૂર છે તમારામાંથી ઉર્જા ખેંચે તો વાંધો નથી, તમે બીજે દિવસે પાછા રિચાર્જ થઈ જશો. બરાબર છે. એટલે એક એવી માન્યતા અને એક એવી ફિલિંગ સાથે હું કરું છું. એવી રીતે દરેક જણ પોતપોતાની અંગત માન્યતા અને અંગત ફિલિંગ ડેવલપ કરી અને આવી પ્રવૃત્તિઓમાં જો પ્રવૃત્ત રહે તો મને એવું લાગે છે કે ઘણું બધું સ્તરે એ લોકો એન્ઝાયટીનો સામનો આસાનીથી કરી શકે. તો મા બાપ છે એ પોતાના બાળકો, દીકરા દીકરીઓ કે એ માનસિક રીતે થોડા સ્ટ્રેસ્ડ છે અથવા તો ડિપ્રેસ છે, એ જો જાણવું હોય એમને તો એના માટેના એ કઈ રીતે પારખી શકે, એમના સંકેતો કયા? હું એવું હંમેશા માનું છું કે મા બાપને પોતાના બાળકોમાં આવનારી દરેક વસ્તુનો ફરક તરત જ ખબર પડતો હોય છે, પણ મોટાભાગના લોકો ડિનાયલમાં હોય છે. એ સ્વીકારવા તૈયાર નથી થતા, કારણ કે એ સ્વીકારે ને તો એમને પહેલું એવું લાગે કે વી આર ધ ફેલ્યોર. આજે તમને તમારું બાળક હતાશ લાગતું હોય, આજે જે બાળકને તમે બાળોતિયામાંથી ઉછેરેલું છે, હવે એના મૂડ તમને ના ખબર પડે એવું હું માનતો નથી. બરાબર. જો તમે માતા પિતા તરીકે ખરેખર એની કેર લીધેલી છે તો તમને ખબર પડે જ કે આજે તમારું બાળક ગુસ્સામાં છે, આજે તમારું બાળક હતાશ છે. પણ એ મા બાપ એ સ્વીકારતા એટલા માટે નથી હોતા કે એને હતાશા એને હતાશ ના હોઈ શકે, કારણ કે જો એ હતાશ છે તો એ મારી ફેલ્યોર છે. એટલે હું મારી ફેલ્યોર સ્વીકારવા નથી માગતો, માટે હું બાળકના મૂડ પારખવામાં ફેલ જઉં છું. બાકી તમે જો ખરેખર બાળકને નજદીકથી જુઓ અથવા એની સાથે એક કોમ્યુનિકેશન રાખો તો તમને ખબર પડે જ કે આજે બાળક ગુસ્સામાં છે, આજે એનો ઉત્સાહ ઓછો છે, આજે દુઃખી છે, આજે કોઈક બાબત ઉપર ચિંતા કરે છે. પણ આ બધાની વસ્તુનું બે જ વસ્તુ છે, એક ઓબ્ઝર્વેશન સ્કિલ અને એક કોમ્યુનિકેશન સ્કિલ. તમે તમારા બાળકને ન્યુટ્રલી ઓબ્ઝર્વ કરતા હો અને જો તમારું કોમ્યુનિકેશન એની સાથે ઓપન હોય તો તમને ક્યાંક ને ક્યાંક બાળક હિન્ટ
આપી જ દે છે. બરાબર. અને હવે તો બાળકને હિન્ટ આપ્યા વગર છૂટકો નથી. પહેલાં તો એવું હતું કે અમારા સિક્રેટ્સ અમારા મા બાપને ના ખબર હોય, કારણ કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, સરખા કઝિન્સ હતા, એટલે કઝિન્સને ખબર હોય, ભાઈ હોય તો ભાઈને ખબર હોય. હવે તો એ શક્ય જ નથી. હવે તો બાય ફોર્સ બી બાળકે પોતાના સિક્રેટ્સ એના મા બાપ સાથે જ શેર કરવા પડે. વિચ ઇઝ અ ગુડ થિંગ એકચ્યુઅલી. ઇટ ઇઝ ઇન અ વે ઇટ ઇઝ અ ગુડ થિંગ, Yes. બટ ઇન અ વે ઇટ ઇઝ નોટ ગુડ થિંગ, કારણ કે મા બાપ હંમેશા એને ચિંતાથી લે. જ્યારે તમારી સરખી ઉંમરનો માણસ હંમેશા એને એવી રીતે લે કે કંઈ નહીં, ચિંતા ના કરતો દોસ્ત. આજે દાખલા તરીકે બાળક આવીને એમ કે મને મરવાના વિચારો આવે છે, તો હવે મા બાપને કે તો મા બાપ તો એકદમ ચિંતિત થઈ જાય અને એકદમ એની ઉપર એમ કહેવાય ને કે સલાહોનો મારો ચલાવી દે અને મોટિવેશનનો મારો ચલાવી દે ને એ બધું કરવા માંડે. એમાં પેલું બાળક વધારે મૂંઝાઈ જાય. પણ એ જ બાળક એના કઝિનને કહે કે આના કરતાં યાર મરી જવું સારું, મને તો મરવાના વિચાર આવે, તો પેલો કઝિન એટલો એન્શિયસ નહીં થાય. એ ઉપરથી એને બીજી રીતે ડાયવર્ટ કરશે, એ કરશે, તો એ બાળકને વધારે મદદ મળશે. બરાબર. એટલે ઉંમરનો એક ડિફરન્સ પણ છે કે આપણે તરત બાળકની સમસ્યામાં આપણે તરત ચિંતિત થઈ જઈએ છીએ, પણ તે છતાં બી ઓપન કોમ્યુનિકેશન હોય તો બાળકો વાત કરતા હોય છે. અને બીજી વસ્તુ નોન જજમેન્ટલ. તમે નાની નાની વાતોમાં તમે જજમેન્ટ પાસ ઓન કરો ને એટલે બાળક તમારી જોડે શેર કરતું બંધ થઈ જાય. બિલકુલ સાચી વાત છે. કારણ કે એને ખબર પડે કે તમે તો જજમેન્ટલ છો, તો મારા વિશે મારા મા બાપ શું વિચારશે એ વિચારીને એ અટકી જશે. પણ એને બદલે એને એવું લાગવું જોઈએ કે હું કંઈ પણ કહીશ મારા મા બાપ સાંભળશે અને બીજું કંઈ નહીં કહે. બરાબર. હું તમને એક નાનકડો મારા પોતાના સન સાથેનો કિસ્સો કહું જી. કે હું હંમેશા મારા સન સાથે ચાલવા જતો, અને ચાલવા એટલા માટે જતો કે તમે કોઈ પણ સંતાન જોડે સામસામી વાત કરો ને તો સંતાન ઘણું બધું શેર ના કરે. બરાબર. પણ તમે ચાલો ને ત્યારે તમે સાઈડ ટુ સાઈડ છો. યસ. એટલે તમારું સંતાન તમને ફેસ નથી કરતું. રાઈટ. એ તમને ફેસ ના કરતું હોય ને તો તમને ઘણી બધી વાતો કહી દે. તો એણે મને એક નાનકડી વાત કરી કે મારો ફલાણો મિત્ર સિગરેટ પીએ છે. બરાબર. એટલે મેં કીધું અચ્છા એમ. પછી હું કંઈ બોલ્યો નહીં. થોડો આગળ ગયા એટલે મને એણે કીધું કે તમે મને કહ્યું નહીં કે એની ફ્રેન્ડશિપ છોડી દેજે તું. એટલે મેં એને કીધું, મેં કહ્યું જો મેં તને ફ્રેન્ડશિપ છોડી દેજે એવું તને એટલા માટે ના કીધું કારણ કે મને ખબર છે કે આવનારા વર્ષોમાં તું ભણવા જઈશ ત્યારે આપણા ઘરની બહાર જઈશ, તને આવા અનેક લોકો મળશે કે જે વ્યસન કરતા હશે, જુગાર રમતા હશે, દારૂ પીતા હશે, ઘણા બધા મળશે. તારે જ નક્કી કરવાનું કે તારી હેલ્થ અને તું જે કુટુંબમાંથી આવે છે એને આ પરવડે છે. જો તું એટલું જ યાદ રાખીશ તો તું તારું જજમેન્ટ જાતે લઈ શકીશ, મારે તને કહેવાની જરૂર નથી. પણ એ દિવસથી એને ખબર પડી ગઈ કે મારા પપ્પા મને કોઈ બાબત ઉપર આવી રીતે જજ નહીં કરે, તો એ આજે મને ગમે તે વાત કરી શકે છે. ને હું તો હંમેશા એવું માનું છું કે ઘરની બહાર જતા બાળકોને ખાલી એક જ સલાહ આપવી કે તું કયા કુટુંબનો છું ને એ યાદ રાખજે. અને તમારી ડાયનેસ્ટીની આખી વાતો તમારે તમારા બાળકને કરવી જ જોઈએ કે એના દાદા પરદાદા કોણ હતા, એના દાદા કોણ હતા, એના પપ્પા કોણ છે, આ બધી જ વસ્તુઓની ડિટેલમાં ખબર તમારા બાળકને હોવી જોઈએ. બિલકુલ. તો એને ખબર પડે કે હું કઈ ફેમિલીમાં બિલોંગ કરું છું. અને જો એ બિલોંગિંગનેસ આવશે ને તો તમારા ફેમિલીની જે રીત રસમો છે ને એનાથી બહાર જતા પહેલાં એ એની જાતે જ અચકી જશે. બહુ અદ્ભુત વાત કરી. એટલે એને ખબર હોવી જોઈએ કે મારા રૂટ્સ ક્યાં છે. બિલકુલ સાચી વાત છે. અત્યારે એક સમય વિરામનો થયો છે. દર્શક મિત્રો, સમય છે વિરામનો, અને વિરામ બાદ ફરીથી આ રસપ્રદ પોડકાસ્ટ ચાલુ રાખીશું. આપ જોતા રહો વાતોની વિન્ડો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વચ્ચે સાહેબ બીજો જે પ્રશ્ન એ થાય છે કે તમે તો આટલા વર્ષોની તમારી કારકિર્દી રહી, તમે બહુ સિનિયર સાયકિયાટ્રિસ્ટ છો, મનોચિકિત્સક તરીકે તમે ઘણા બધા લોકોને કાઉન્સેલિંગ કર્યું હશે, એમના ઈલાજ કર્યા હશે. તમારા જીવનના 2 કે 3 એવા કારકિર્દીના મુખ્ય કેસીસ કે જે તમારા માટે બહુ ચેલેન્જિંગ હતા, એ ચાહે સોશિયલ ઇશ્યુઝ હોય કે યુવાનને લગતા પ્રશ્નો હોય, કંઈ પણ, તો એ જો શેર કરવા માગતા હો અને એમાં તમે કઈ રીતે આખા કેસને ટેકલ કરીને લોકોને ઉગાર્યા? એટલે ખાસ કરીને તમને જે ચેલેન્જિંગ કિસ્સાઓ મને એવું લાગે છે કે લાઈફમાં એવા લાગતા હોય છે કે જેમાં તમે બધું કરી છૂટવા છતાં પણ તમે કંઈ ના કરી શક્યા હો. તો હું એવું માનું છું કે એ કિસ્સા ચેલેન્જિંગ છે. જેનો સુખદ અંત આવ્યો છે ને એ તમને બહુ ચેલેન્જિંગ એમ એટલા માટે નથી લાગતા હોતા કારણ કે તમને એમ થાય કે આ તમારું કામ હતું અને તમે કર્યું.
પણ અમુક કિસ્સા એવા છે કે જેનો સુખદ અંત ના આવ્યો હોય અને એ આપણને બહુ ચેલેન્જિંગ લાગે. દાખલા તરીકે હું તમને કહું કે એક કિસ્સામાં એક વ્યક્તિ જેને સ્કિઝોફ્રેનિયા, અને એને હંમેશા એવો વહેમ રહેતો કે મને મારી વાઈફ ગેનની ગોળીઓ ખવડાવી અને રાત્રે એ બીજા જોડે સંબંધ બાંધે છે. અને એ વ્યક્તિનો હું ટ્રીટ કરતો હતો. મેં એને ઘણી બધી જુદી જુદી દવાઓ આપી, ઘણા બધા એની સાથે સેશન કરીને એને એના મગજમાંથી આ આઈડિયા કાઢવાનો પ્રયત્ન કર્યો. પણ અનફોર્ચ્યુનેટલી મને એક દિવસે ખબર પડી કે હાંસોલની અંદર એક માનસિક રોગીએ એમ કે એની વાઈફને ઓશીકું દબાઈને મારી નાખી. અને મેં આખો રિપોર્ટ વાંચ્યો ત્યારે હું શોકમાં આવી ગયો, કારણ કે એ દર્દી મારો હતો જેની હું વાત કરું છું. એને એ ભ્રમના આધારે એ એની પત્નીને લઈને ત્યાં ફરવા ગયો અને એ ગેસ્ટ હાઉસની અંદર એની પત્ની સૂતી હતી ત્યારે એણે રાત્રે ઓશીકું મૂકી અને એની પત્નીને મારી નાખી અંડર ધીસ ઇન્ફ્લુઅન્સ, અંદર આ વહેમને કારણે કે આ આડા સંબંધો ધરાવે છે મને ઊંઘની ગોળીઓ આપીને. અને પછી એ ત્યાંથી ભાગી ગયો. 3 મહિના કે 4 મહિના પછી એ પકડાયો અને કોર્ટમાં એણે રજૂ કર્યું કે હું સ્કિઝોફ્રેનિક છું અને એને કારણે મેં આ મૃત્યુ કર્યું, પત્નીનું ખૂન કર્યું. મને કોર્ટે બોલાવ્યો. મેં એની સાબિતી પણ આપી કે એણે સ્કિઝોફ્રેનિયા છે એને અને એ દવા લેતો હતો. પણ કોર્ટે એની દલીલ માન્ય એટલા માટે ના રાખી કે એણે ખૂન કરીને ભાગી ગયો. એટલે કોર્ટનું માત્ર એક જ નોંધ હતી કે એ ખૂન કરીને ભાગી ગયો એટલા માટે કે એને ખબર હતી કે એણે કંઈક ખોટું કર્યું છે. જો એ ખરેખર સ્કિઝોફ્રેનિયાના અંદર ગાંડપણના હુમલાની અંદર એણે આ કર્યું હોત તે ત્યાંનો ત્યાં બેસી રહ્યો હોત, કારણ કે તો એને ખબર બી ના પડી હોત કે મેં આ ખૂન કર્યું છે, મેં ગુનો કર્યો છે. પણ એને ખબર પડી કે આ મેં ગુનો કર્યો છે. અને જો વ્યક્તિને ખબર પડે કે મેં ગુનો કર્યો છે એટલું સમજવા માટે વ્યક્તિ સમર્થ હોય તો એને સ્કિઝોફ્રેનિયાની માનસિક બીમારીનો લાભ ના મળે. બરાબર. અલ્ટિમેટલી એને જન્મટીપની સજા થઈ. એટલે આ એક કિસ્સો મને હંમેશા યાદ આવે કે પુષ્કળ એની પાછળ કામ કર્યા પછી પણ આ વસ્તુ સફળતા ન મળી. એવી જ રીતે બીજો એક કિસ્સો પણ એક બહેનનો યાદ આવે છે કે એક બહેન એમના પાડોશી સાથે પ્રેમમાં, અને એના હસબન્ડની રાતમાં નોકરી, એ વખતે મિલો ચાલુ હતી એટલે મિલમાં નાઇટ શિફ્ટ હોય, એટલે નાઇટ શિફ્ટ હોય ત્યારે પેલા પાડોશીવાળા ભાઈ પેલા બેનના ફ્લેટમાં આવતા. અને એ વખતે પાવર કટ ઘણીવાર આવતા. એટલે પાવર કટ હોય ત્યારે મિલની પાળીમાં ગયેલા માણસને રજા આપી દે, કારણ કે પાવર ના હોય. તો એવી રીતે એક પાવર કટ થયો ત્યારે પેલો વ્યક્તિ ઘરે પાછો આવ્યો અને એણે ઘરમાં બેલ માર્યો. તો એના ઘરમાંથી રાત્રે પેલો પાડોશી પણ નીકળ્યો. હવે સ્વાભાવિક છે કે પેલો જઈને પૂછશે એની વાઈફને કે આ ભાઈ પાડોશી અત્યારે આટલી મોડી રાત્રે આપણા ઘરની અંદર શું કરતો હતો. પણ એ કંઈ બી પૂછે એ પહેલાં પેલી સ્ત્રી ધૂણવા માંડી, અને એ એટલી બધી ધૂણવા માંડી કે પેલો ગભરાઈ ગયો અને એને માનસિક રોગના ડૉક્ટરને બતાવવાની જરૂર છે એમ કરી અને એ મારી પાસે લઈ આવ્યો. અને એ આખો અમે એને પોઝેશન સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ, હિસ્ટેરિકલ પોઝેશન સિન્ડ્રોમ. એટલે જ્યારે પેલો વ્યક્તિ આને કંઈક પણ વાત પૂછવાનો કે કંઈ પણ વાત કાઢવાનો પ્રયત્ન કરે ને આ સ્ત્રી ધૂણવા માંડે. એને ઘણા બધા બુવાને બતાવી દીધું ને બીજાને બતાવી દીધું, અને મેં પણ ઘણો બધો પ્રયત્ન કર્યો પણ એને સારું જ ના થાય. એટલે હું પણ વિચારું કે આ સારું થતું નથી, ખુલીને વાત કરતી નથી, શું વાત હશે. પછી ધીરે ધીરે મેં એને રીએશ્યોર કરી કે હું તને આમાંથી બહાર નીકળવામાં મદદ કરીશ, તારે મારા કોઈ મદદની જરૂર હશે તો ત્યારે એણે આખી મને વાત કરી કે સર મારે આવું હતું અને એ દિવસે મારા પતિ આવી ગયા ને હું કંઈ કહી શકું એમ નથી, એટલે હું આ કરું છું. એટલે જે હિસ્ટેરિયા લાગતું હતું એ પછી ખબર પડી કે આ તો મેલિંગરિંગ છે, પ્યોર બનાવટ છે. પણ એણે એ વખતે મારા પગ પકડી લીધા કે તમે ગમે તેમ કરો પણ મારું તૂટતું લગ્ન જીવન બચાવજો સાહેબ. તમે જો આ વાત એમને કહી દેશો તો આ મને રાખશે નહીં અને મારા છોકરા રખડી પડશે. એટલે અલ્ટિમેટલી મારે પહેલાં એના પતિને સમજાવવો પડ્યો કે ભાઈ આ વાત તું જે કરવા માગે છે ને એ વાતથી એને સ્ટ્રેસ થાય છે અને એ સ્ટ્રેસને કારણે એ આવી રીતના
બેહોશીમાં આવી જાય છે. એટલે જો બની શકે તો હવે આ વાત તું ના કાઢતો. અને ધીરે ધીરે એના પતિની સાથે કાઉન્સેલિંગ કરીને એના પતિને એ વાત પૂછતો અટકાવડાયો અને એ લોકોનું જીવન બચી ગયું. એટલે આવા ઘણા બધા રસપ્રદ કિસ્સાઓ હોય છે કે જે એમ કહેવાય ને કે તમને યાદ રહી જાય. પણ તમને મદદ કર્યાનો આનંદ થાય કે કોઈકને આપણે તમે મદદરૂપ થઈ શક્યા. તમે સ્ટ્રેસની વાત કરી. અમુક વખતે સ્ટ્રેસમાં ઘણા બધા ઇશ્યુઝ થઈ જાય છે બિકોઝ ઓફ સ્ટ્રેસ, ઓવર સ્ટ્રેસ થાય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, તમે જો આપ દર્શકોને કહી શકો કે આ સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય? સૌથી મહત્ત્વની વાત શું છે કે આપણે છે ને નાનપણથી બાળકોને રેઝિલિયન્સ ડેવલપ જ નથી કરવા દેતા. તમે જુઓ કે તમે બાળકને ફ્રસ્ટ્રેટ થવા જ નથી દેતા. અમે જ્યારે નાના હતા અથવા તમે જ્યારે નાના હશો ત્યારે આપણે ઘણું બધું ફ્રસ્ટ્રેશન ભોગવતા હતા. દાખલા તરીકે એક પેન્સિલ લેવી હોય તો એ પેન્સિલ માટે પણ તમારે મહિનો રાહ જોવી પડે. મને તો ખબર છે કે મારા મમ્મી પપ્પા તો જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે 12 પેન્સિલનું બોક્સ આપી દે અને કે આ આખા વર્ષની પેન્સિલ, હવે તારે જે રીતે વાપરવી હોય એ રીતે વાપરજે પણ વચ્ચે તને પેન્સિલ નહીં મળે. અને પછી અમે જે આમ સાચવીને વાપરતા હતા કે એ દરેક વસ્તુની કદર થતી હતી. અત્યારે તમે પેન્સિલ તમે જુઓ કે બાળકો પાસે એક નહીં 5 પેન્સિલો હોય છે, નવી પેન્સિલો હોય છે અને હજી આયા જ કરતી હોય છે. એટલે વાતાવરણ એવું થાય કે ફ્રસ્ટ્રેશનને તમે ટોલરેટ કરતા જ નથી શીખતા. હવે જીવન તો એવું છે કે તમને ડગલે ને પગલે ફ્રસ્ટ્રેટ કરે, કારણ કે તમે ઈચ્છો છો એ પ્રમાણે ના થાય. હું ઘણા બધા લોકોને પૂછું કે મને ગુસ્સો આવે છે, અને યુવાનોમાં તો ખાસ કે ગુસ્સો, હું એમ પૂછું ક્યારે ગુસ્સો ના, મારું ધાર્યું ના થાય તારે. ત્યારે આપણને એમ થાય કે ભાઈ તું કહો ધાર્યું ઈશ્વરનું નથી થયું, તારું કેમ થશે? બધું તારું ધાર્યું કેમ થશે? બરાબર. પણ એ આપણે શીખવી નથી શક્યા. એટલે પરિણામે શું થાય છે કે એ આક્રોશ જે થાય છે ને, એ આક્રોશ જ્યારે અંદર વળવા માંડે ને ત્યારે સ્ટ્રેસ ઉત્પન્ન થવા માંડે. બરાબર છે. એકચ્યુઅલી સ્ટ્રેસ એ કન્ડિશન એક જ વસ્તુ છે કે તમારું શરીર અને તમારું વાતાવરણ એક બેલેન્સમાં છે. તમારા શરીરનું એક આંતરિક સંતુલન છે. બરાબર છે. જેને અમે લોકો મેડિકલ સાયન્સમાં હોમિયોસ્ટેસિસ કહેતા હોઈએ. હવે એ જ્યારે આંતરિક સંતુલન તમારું ડગમગ થાય ને ત્યારે તમે સ્ટ્રેસમાં છો એવું કહેવાય. મોટાભાગના લોકો છે ને સ્ટ્રેસને ચિંતા સાથે સંકળાવતા હોય. બરાબર. ચિંતા અલગ વસ્તુ છે. ચિંતા ઇઝ વરીઝ. વરી અલગ વસ્તુ છે, સ્ટ્રેસ અલગ વસ્તુ છે. દાખલા તરીકે અત્યારે મારે રાતના SG રોડ પર ગાડી લઈને નીકળવાનું હોય તે વાતની મને ચિંતા નથી, કારણ કે હું છેલ્લા 30 વર્ષથી ગાડી ચલાવું છું. મને ચિંતા નથી, સ્ટ્રેસ પણ મને સ્ટ્રેસ છે કે મારે ટ્રાફિકનો સામનો કરવો પડશે, મારે મારી ગાડીને નેગોશિએટ કરવાની છે, મારે એ સંભાળ રાખવાની છે કોઈ મારી ગાડીને અડી ના જાય, મારી ગાડી કોઈને અડી ના જાય. તો એ સ્ટ્રેસ છે. એટલે સ્ટ્રેસ એ ચિંતા નથી. સ્ટ્રેસ એ તમારા જીવનમાં ઉત્પન્ન થયેલી એવી અવસ્થા છે કે જે તમારા ઇન્ટરનલ બેલેન્સને ટેમ્પરરી શિફ્ટ કરે છે. બરાબર છે. અને એ શિફ્ટ ત્યાં સુધી જ કરે છે કે જ્યાં સુધી સ્ટ્રેસર હોય. જેવું સ્ટ્રેસર નીકળી જાય તમે બંધ થઈ જાઓ. એટલે દાખલા તરીકે તમે ટ્રાફિકમાં થઈને જે ગરબામાં પહોંચ્યા ને ગરબાના મંડપમાં પહોંચ્યા, તમે ટ્રાફિકને ભૂલી ગયા, તો યોર સ્ટ્રેસ ઇઝ ઓવર. પણ ઘણા લોકોને ક્રોનિક સ્ટ્રેસ હોય, એક જ પ્રકારની વસ્તુઓ ચાલ્યા કરે. દાખલા તરીકે રિલેશનશિપનો સ્ટ્રેસ હોય, તમારા સંબંધોની અંદર કોઈક તિરાડ હોય તો એ 24 કલાક તમારા મગજમાં ચાલ્યા કરે, અને એના લીધે તમારું આંતરિક સંતુલન ખોરવાયેલું હોય. એટલે પરિણામે લાંબા ગાળા સુધી જો આ સ્ટ્રેસ ચાલે તો તમારી આંતરિક હોર્મોનલ સિસ્ટમ પણ ખોરવાય, એની પર ઇફેક્ટ કરતું. અને એ હોર્મોનલ સિસ્ટમ ખોરવાવાની શરૂ થાય તો તમારી શરીર ઉપર તમામ ઇફેક્ટો બહુ મહત્વની વાત કરી કે તમે પછી બ્લડ પ્રેશર થાય, ડાયાબિટીસ થાય, કે સ્ટ્રેસ રિલેટેડ જે પણ ડિસઓર્ડર્સ છે એ બધા ડિસઓર્ડર્સ થાય. બરાબર છે. એટલે સ્ટ્રેસનો તાત્કાલિક ઉપાય કરવો. બિલકુલ. તમે એને વધવા દો અને પછી જ્યારે કાબુ બહારનો થઈ જાય અને પછી તમે સડનલી એકવાર તમે આવીને બેસો કે મને સ્ટ્રેસમાંથી મુક્ત કરો, તો એ મુક્તિ પણ પછી સમય માગી લે છે, અને લોકો પાસે એટલી ધીરજ નથી હોતી. બરાબર. એટલે સરવાળે શું થાય કે મેડિસિન ગાવા માંડે કે ભાઈ ગોળી ખાઓ અને તમે ભૂલી જાઓ. એટલે એ આખી પછી એક આખું ચક્ર ચાલે, એસ્કેપિઝમની વાત ચાલુ થાય. એના માટે એક બહુ સરસ પંક્તિઓ છે. બિલકુલ. કે મુલ્લા ઘર હૈ અસર દુઆ મેં તો મસ્જિદ હિલા કે દેખ. વાહ. કે મુલ્લા ઘર હૈ અસર દુઆ મેં તો મસ્જિદ હિલા કે દેખ, વરના 2 ઘૂંટ પી और मस्जिद को हिलती देख. વાહ.
એટલે આ એસ્કેપિઝમની વાત હા, છે કે બરાબર છે. તમે આ નથી કરી શકતા, તમારી પાસે એટલો ઇન્ટરનલ સ્ટ્રેન્થ નથી કે તમે સ્ટ્રેસને હેન્ડલ કરી શકો. તો તમે સ્ટ્રેસને કિલ કરવા માટે તમે કંઈક બીજી વસ્તુમાં લાગો છો. ક્યાંક તમે દારૂ પીવા લાગો, ક્યાંક તમે વ્યસન કરવા લાગો, ક્યાંક જુગાર રમવા માંડો. આ બધી ડિસ્ટ્રેક્શન ટેકનિક છે. બિલકુલ. તમે આમ જોવા જાઓ તો ઇટ્સ અ ડિસ્ટ્રેક્શન. રાઈટ. કે તમે એ સ્ટ્રેસમાંથી મુક્ત થઈ જાઓ. જેટલો સમય દારૂ પીને પડ્યા હો એટલો સમય તમે યુ આર અવે ફ્રોમ ધીસ. જેટલો સમય તમે જુગાર રમવામાં પડ્યા હો તેટલો સમય તમે ગેમિંગ કરતા હો, ગેમ રમ્યા કરતા હો. અત્યારે તો કોમન સોશિયલ મીડિયા પર રીલ્સ જોવાનું છે. મારા સ્ટ્રેસમાં હોય એવા પેશન્ટોનું એમ પૂછું કે તમે શું કરો આખો રીલ્સ દિવસ? જોઉં છું. તો કે તમે રીલ્સ જોઉં. એટલે રીલ્સમાં ટાઈમ પાસ કરી નાખે. એટલે એ આખી જે ટાઈમને એવોઇડ કરવાની વસ્તુ છે, કારણ કે એ ટાઈમ સ્ટ્રેસ પ્રોડ્યુસ કરે છે, કારણ કે જીવનમાં સ્ટ્રેસ પડેલો છે. એટલે એ ક્યાંક ડાયવર્ટ કરે છે. બરાબર છે. તમે જુઓ, મોટાભાગના વ્યસનીઓ હંમેશા કહેતો છું કે વ્યસનીઓની સૌથી મોટી સમસ્યા શું છે? વ્યસનીઓની સૌથી મોટી સમસ્યા એ છે કે વ્યસન છોડી દે તો જે સમય ઉત્પન્ન થાય એ સમયનું શું કરવું? એટલે જો તમે એ સમયનો ઉપયોગ એને ના શીખવાડી શકો ને તો વ્યસની વ્યસન વગર રહી ના શકે. અલ્ટિમેટલી પાછો ત્યાં જ પહોંચે. બિલકુલ સાચી વાત છે. કારણ કે રોજ સાંજે જે દારૂની બોટલ ખોલીને બેસતો હોય અને 3 કલાક દારૂ પીવા પાછળ કાઢતો હોય, એ 3 કલાકને તમે એનો જો રચનાત્મક ઉકેલ ના આપો તે 3 કલાકમાં એ નવરો બેઠો બેઠો એ દારૂને જ યાદ કરશે. બિલકુલ. અને પાછો ગમે ત્યારે બોટલ ખોલી નાખશે. સિવાય કે 3 કલાકનું તમે એને એન્ગેજમેન્ટ કરાવી દો તો એને યાદ ના આવે. સાચી વાત. પણ અધરવાઇઝ એટલે વ્યસનીઓની મુખ્ય સમસ્યા વ્યસન પાછળ વેડફાતો જે સમય છે એ સમયનો શું ઉપયોગ કરવો એ જ છે. બિલકુલ સાચી વાત કરી. ને એ જ તમે એ રીતે જ તમે એમને ટ્રીટ કરો છો અત્યારે જે પણ. એટલે તમારે એનું પહેલી રચનાત્મક, એટલે હું મારી પાસે વ્યસન છોડવા આવે ને હું પહેલો પ્રશ્ન એ પૂછું કે વ્યસન તો હું તને છોડાવું, પણ એ છોડ્યા પછી તારી પાસે સમય ઉત્પન્ન થશે એનું શું કરીશ? એટલે ઘણા લોકોને આશ્ચર્ય થાય કે સાહેબ એનું સમયનું ક્યાં તમે? મેં કહું ના, એ જ મહત્વનું છે. તું એ સમયે જો ઉપયોગ કરી શકીશ અથવા એ સમયે તું તારી જાતને બિઝી રાખી શકીશ તો જ તું આમાંથી બહાર નીકળી શકીશ. બહુ સાચી વાત કરી. અધરવાઇઝ યુ વિલ પાછો ત્યાં જ પહોંચી જઈશ. બરાબર છે. છેલ્લા 2-3 પ્રશ્નો છે. એક ટર્મ તમારી જોડે ડિસ્કસ કરતા હતા આપણે પહેલાં, તો બહુ સરસ વાત કરી હતી અમે કે ફોગિંગ અને ડીફોગિંગ. હવે હું જે સમજ્યો છું એ પ્રમાણે કે ભાઈ ઘણા બધા મલ્ટીટાસ્કિંગ થઈ ગયા છે અત્યારના લોકો. એક જોતાં કદાચ સારું કહેવાતું હોય પણ એ સારી ટેવ નથી મારી દૃષ્ટિએ, કારણ કે એનાથી ઘણા બધા મેન્ટલ અથવા તો માનસિક સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો ઊભા થયા છે. કે હું અત્યારે કોકને હું કંઈક કામ કરું છું મને એકદમ યાદ આવ્યું ફોન, અગેન હું ભૂલી જાઉં છું હું કોને કોલ કરતો હતો. હવે આ કેટલી ગંભીર સમસ્યા છે અને આનાથી કેવા પ્રકારના પરિણામો આવી શકે છે, તો આ વિશે થોડુંક જણાવો. બહુ જ અગત્યનો અને બહુ જ સાંપ્રત સવાલ તમે મને પૂછ્યો છે. તમે જુઓ ને કે અત્યારે આપણું જે બ્રેઇન છે ને એ ફિઝિયોલોજીકલી એક સમયે એક જ કાર્ય કરવા માટે સર્જાયેલું બ્રેઇન છે. બરાબર? આપણે મલ્ટીટાસ્કર છીએ જ નહીં બાય નેચર, પણ ધીરે ધીરે સમયને કારણે આપણે 1 મિનિટમાં 4 મિનિટ જીવવું છે. યસ. અને 1 મિનિટમાં 4 મિનિટ જીવવું હોય તો આપણે એક સમયે અનેક કાર્યો કરવા પડે. પરિણામે તમે જુઓ અત્યારે નાના છોકરાઓ મેં તો જોયેલા છે કે જે લોકો એક બાજુ લેસન કરતા હોય, બીજી બાજુ ટીવી જોતા હોય અને ત્રીજી બાજુ મોબાઈલની અંદર બી કંઈક કરતા હોય. એટલે જ્યારે આ વસ્તુ થતી હોય છે ત્યારે તમારું એટેન્શન ડાયવર્ટ હોય છે. 100% ફોકસને બદલે તમારું 20% અહીંયા, 30% અહીંયા, 25% અહીંયા, એવી રીતે ડિવાઇડેડ એટેન્શનમાં થઈ જાઓ. એટલે બ્રેઇનનું જે ફંક્શન છે એ આખું ડિવાઈડ થઈ જાય. હવે જે બ્રેઇન ડિવાઈડ ફંક્શન કરવા માટે સર્જાયેલું જ નથી એ બ્રેઇનને તમે જ્યારે ડિવાઈડ ફંક્શન કરાવો ત્યારે બ્રેઇન ઉપર લોડ વધારે પડે. બિલકુલ સાચી વાત છે. કારણ કે તમે એ જે સર્જાયેલું છે એના કરતાં તમે એની પાસેથી વધારે કામ કરાવડાવો છો. ઓકે. એટલે એની ઉપર એક તો લોડ પડે, બીજું ઇન્ફોર્મેશન ચારે બાજુથી આવે એટલે ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ જાય. પહેલાં તમે એક જ કામ કરતા હો તો ઇન્ફોર્મેશન એક જગ્યાએથી જ આવે. લેપટોપની સ્ક્રીન પર હો તો લેપટોપમાંથી જ ઇન્ફોર્મેશન આવે છે, પણ એની સાથે સાથે તમે સિરિયલ બી જુઓ છો, તમે મોબાઈલ બી કરો છો તો ઇન્ફોર્મેશન ચારે બાજુથી આવે છે. એટલે બ્રેઇન એને હેન્ડલ નથી કરતું હોતું. બ્રેઇન એને હેન્ડલ કરવામાં પાછું પડે એટલે બ્રેઇન હેંગ થઈ જાય. અચ્છા. અને એને આપણે ફોગિંગ ઓફ ધ બ્રેઇન કહીએ છીએ. ઘણા બધા લોકો, તમે યુવાનોનો શબ્દ છે આ બ્રેઇન ફોગ થઈ ગયું. બ્રેઇન ફોગ થઈ ગયું એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે તમે શું કરી રહ્યા છો, ક્યાં છો. રાઈટ. અને એને કારણે સરવાળે એવું થાય કે તમારી ડિપેન્ડન્સ આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ પર એટલી બધી વધતી જાય કે તમારી બ્રેઇનની કેપેસિટી ઓછી થવા માંડે. અચ્છા.
કારણ કે બ્રેન તો એક જ ફંક્શન યુઝ કરે છે કે યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. બ્રેનનો એક જ નિયમ છે કે તમે એને વાપરો ક્યાં કે જતું રહેશે. દાખલા તરીકે પહેલા જમાનામાં તમને ફોન નંબર મોડે રહેતા હતા. આજે કોઈને ફોન નંબર મોડે નથી. જો ફોન બુક ખોવાઈ જાય કે મોબાઈલ ખોવાઈ જાય તો એમના ઘરનાનો નંબર બી એમને યાદ ના હોય. જ્યારે એક જમાનાની અંદર આપણે કોઈ બી ડાયરી રાખ્યા વગર અને ફોન નંબર મોડે રહેતા હતા, પણ આપણે હવે નથી રહેતા કારણ કે આપણે બ્રેનની એ કેપેસિટી વાપરવાની બંધ થઈ ગઈ. બરાબર. તો આ મલ્ટીટાસ્કિંગને કારણે, સોશિયલ મીડિયાને કારણે, ઇવન એઆઈને કારણે આપણે આપણું બ્રેન યુઝ કરવાનું બંધ કરી દઈએ છીએ. અત્યારે તમે એઆઈનું તમે જુઓ કે દરેક વ્યક્તિ નાનકડી વસ્તુ લખવા માટે, વિચારવા માટે એઆઈનો ઉપયોગ કરે છે. કોઈને જન્મદિનની શુભેચ્છા આપી હોય તો પેલા એઆઈ પાસે લખાવડાવે. એટલે આ તમારી ઓરિજિનલ અભિવ્યક્તિ ક્યારે વ્યક્ત કરશો? અને જો તમે ઓરિજિનલ અભિવ્યક્તિ વ્યક્ત જ નહીં કરો તો પછી તમારી અભિવ્યક્તિ જેવું કંઈ રહેશે જ નહીં. કારણ કે બ્રેન તો એને બંધ કરી દેશે. તમારી જે સર્જનાત્મકતા છે એ ઓછી થઈ જશે કારણ કે તમે બ્રેનને ઘસતા જ નથી. બરાબર. અને બ્રેન તો એકમાત્ર અવયવ એવું છે કે જેના ઉપયોગથી એ વધારે ખીલે. શરીરના બીજા અવયવોના ઉપયોગથી શરીરના અવયવો ઘસાય. જ્યારે બ્રેનનું ઊંધું છે. જેટલું તમે બ્રેન સ્ટોર્મિંગ કરો, જેટલું વાપરો એટલું વધે, અને જેટલું એને નવરું પાડો એટલું બેસી જાય. હવે તમે જેની ગંભીર અસરની વાત કરી, એની ગંભીરમાં ગંભીર અસર નાની ઉંમરે થતો સ્મૃતિભંશ. આજે જે યાદશક્તિના પ્રશ્નો થાય છે, અલ્ઝાઇમર ટાઈપ. અલ્ઝાઇમર્સ એક સ્મૃતિભંશ છે, ડેમેન્શિયા જેને આપણે કહેતા હોઈએ છીએ. એ જુદા જુદા પ્રકારના ડિમેન્શિયા તમને અત્યારે નાની ઉંમરમાં જોવા મળ્યા છે. અચ્છા. આજે તમે દાખલા તરીકે સૈયારા મૂવી જુઓ તો સૈયારા મૂવીની અંદર એની હિરોઈન તો આટલી યંગ છે ને એને અલ્ઝાઇમર્સ ડિઝીઝ ડિટેક્ટ થયો છે. ભલે વર્લ્ડમાં એવા 2 કે 3 કેસ થયા છે, પણ કહેવાનો મતલબ એ છે કે એ ડિઝીઝની ઉંમર ઘટી રહી છે. પહેલાં અમે જ્યારે ભણતા હતા ત્યારે 75-80 વર્ષે અલ્ઝાઇમર્સ થાય. અત્યારે અમે 50 વર્ષના લોકોમાં પણ અલ્ઝાઇમર્સના કેસીસ જોઈએ છે. તો એ બતાવે છે કે તમારું બ્રેઇન જે છે એનો પાવર ઘટી રહ્યો છે. તમે એનો યુઝ નથી કરી રહ્યા તો તમે આ બધી વસ્તુઓ ગુમાવી રહ્યા છો. તો તમારી દ્રષ્ટિએ આનો ઈલાજ શું? આનો એકમાત્ર ઈલાજ એવો છે કે ટેકનોલોજીનો મિનિમમ ઉપયોગ કરવો અને જ્યાં જરૂર હોય ત્યાં જ ઉપયોગ કરવો. બ્રેઇનની અવેજીમાં ઉપયોગ ન કરવો. દાખલા તરીકે મારે કોઈક વસ્તુના મુદ્દા જોઈએ છે, હું મુદ્દા લઉં, પણ હું ધારો કે આખું પુસ્તક એની પાસે લખાવડાવું અથવા આખી એનો આર્ટિકલ એની પાસે લખાવડાવું કે આખું મારું પ્રેઝન્ટેશન મારે, તમે એમ કહો કે સુસાઇડ પર પ્રેઝન્ટેશન કરવાનું છે ને હું ચેટ જીપીટીને કહું કે સુસાઇડ પર પ્રેઝન્ટેશન બનાવી નાખ ને એ બનાવી નાખે તો એ મારા માટે યોગ્ય નથી. કારણ કે મેં મારા મગજને કસરત જ નથી કરાઈ. એટલે એનો ઉપાય એ છે કે મગજને જુદી જુદી સર્જનાત્મક કસરતો કરાવતા રહેવું જોઈએ. અચ્છા. કે જેના કારણે તમારી મગજની એબિલિટી સ્ટિમ્યુલેટ થતી રહે. તમે જુદી જુદી એક્સરસાઇઝ, એટેન્શનને લગતી એક્સરસાઇઝ કરો, કોન્સન્ટ્રેશનને લગતી એક્સરસાઇઝ કરો કે તમે મેમરીને લગતી એક્સરસાઇઝ કરો, તો આ બધી વસ્તુઓથી ધીરે ધીરે તમારું બ્રેન હંમેશા ચેલેન્જ મેળવતું રહે. અને બ્રેનને તમે જેમ ચેલેન્જ આપતા રહો એમ બ્રેન એક્ટિવ રહે. પણ બ્રેનને ચેલેન્જ આપવાની બંધ કરી દેશો અને બધું જ તૈયાર લેશો તો એ નહીં થાય. તો પણ આ મલ્ટીટાસ્કિંગ બંધ કરી દેવું જોઈએ? મલ્ટીટાસ્કિંગ બંધ જ કરવું જોઈએ. બરાબર. તમે જે વસ્તુમાં છો એ જ વસ્તુમાં ફોકસ રહો. ઓકે. અને પછી તમે જુઓ તો તમારું બ્રેન એટલું નહીં થાકે. તમે અત્યારે સાંજે તમારું બ્રેન નીચો વહી કેમ ગયું હોય છે? કારણ કે તમે એનો કૂચો કાઢી નાખ્યો. અચ્છા. તમે એની પાસેથી એક સાથે એટલા બધા કામ લીધા કે બ્રેન સાંજે તો તમારું આખું ડ્રેઇન થઈ જાય. અને થાકેલા બ્રેનનો એક જ હિસાબ છે, ગુસ્સો. તમારું બ્રેન થાકેલું હોય ને કોઈક નાનકડી બી આડી અવળી વાત કરે એટલે તમે શોર્ટ ટેમ્પર થઈ જાઓ. એટલે અલ્ટિમેટલી તમારો સ્વભાવ બગડતો જાય અને એની સાથે તમારું બ્રેન ડાઉન થતું જાય. એટલે મારી દ્રષ્ટિએ તો એક સમયે એક જ કાર્ય તમારે કરવાનું છે અને બ્રેનને તમારે સતત વિવિધ ચેલેન્જો આપતા રહેવાનું છે. લોકો સાથે કનેક્ટ થતા રહેવાનું છે. લોકો એકલા પડવા માંડ્યા, એ કનેક્શન બી લૂઝ થવા માંડ્યા. એટલે અને અત્યારે સૌથી પોઝિટિવ વાત એ છે કે જેનો આપણે સદુપયોગ કરવો જોઈએ. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે બ્રેનની અંદર એકવાર જે થયું એ થયું, નવું કંઈ ના થાય. પણ હવે તમારી ન્યુરોસાયન્સે એવું શોધી કાઢ્યું છે કે બ્રેનની નવા સેલ તમે ડેવલપ કરી શકો છો, નવા પાથવેઝ તમે ડેવલપ કરી શકો છો. અચ્છા. એટલે આ તો તમારા માટે બહુ અદ્ભુત વાત છે કે પહેલા આપણે એમ માનતા હતા કે મગજની અંદર વન્સ ધેર ઇઝ અ ડેથ ઇટ ઇઝ અ ડેથ. જ્યારે અત્યારે એવું નથી કે તમારા કોષો
જો એ થઈ ગયા હોય તો પણ તમે એને રીજનરેટ કરી શકો છો. તમારા પાથવેઝને નવા નવા પાથવેઝ તમે ડેવલપ કરી શકો છો. એટલે વર્ચ્યુઅલી યુ કેન ક્રિએટ અ ન્યૂ બ્રેઇન. ઓકે. જો તમે અમુક પ્રકારની એક્સરસાઇઝીસ કરો, તમે અમુક પ્રકારના રૂટીન્સની અંદર ચાલો તો તમારા બ્રેઇનનો વિકાસ થઈ શકે છે. બરાબર. અને એ દરેક વ્યક્તિએ કરવો જોઈએ, કારણ કે ઉંમરના કારણે જે લોસ થતો હોય એ લોસને પહોંચી વળવા માટે તમારે આ કરવું પડશે. બિલકુલ. નહીં તો તમે નાની ઉંમરે આ બધા ડિમેન્શિયા ને એ બધી વસ્તુઓ અલ્ઝાઇમર્સથી ગ્રસ્ત થશો, તમે એના શિકાર થશો. શિકાર થશો. અને આ બધી બહુ ગજબ બીમારીઓ છે એટલા માટે કે તમારું શરીર સ્વસ્થ છે અને મન જતું રહ્યું. મન જતું રહ્યું. હવે તમે જુઓ કે જે વ્યક્તિની મેમરી જતી રહી છે અને એ વ્યક્તિ એવા બીજા 15 વર્ષ કાઢશે તો શું હાલત થશે એની? તો એની તો હાલત કંઈ નહીં થાય. હાલત એમના સગાઓની ખરાબ થશે. પેલો તો ભૂલી ગયો છે, એને કશી ખબર નથી, હી ઇઝ હેપી. તમે આમ જોવા જાઓ તો અલ્ઝાઇમર્સના પેશન્ટને દુઃખ નથી, કારણ કે તો હી ઇઝ હેપી. હી ડઝન્ટ નો હુ ઇઝ. એને એ ખબર નથી તમે કોણ છો, એને ખબર નથી મારા છોકરા કોણ છે, મારી પત્ની કોણ છે, આ મારું ઘર છે, એને કશું ખબર નથી. અચ્છા. એટલે એ તો એકદમ એમ કહેવાય ને કે બુદ્ધ અવસ્થામાં છે, કારણ કે હી ડઝન્ટ નો એનીથિંગ. રાઈટ. એટલે એને કંઈ ખબર નથી, પણ એની આજુબાજુવાળા જે પીડા ભોગવે છે એ લોકો માટે, એના માટે આ બહુ દુઃખનીય વાત છે. અંતમાં એક સવાલ પૂછું છું અને પછી આપણે આ સંવાદને અહીં વિરામ આપીએ. ઈશ્વરના અસ્તિત્વમાં આપને કેટલો વિશ્વાસ છે અને તમારી સારવારમાં તમે આ બાબતને કેવી રીતે જુઓ છો? હું તો ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા ધરાવું છું, કારણ કે હું તમને ખાલી 3 જ વાત નાનકડી કરું કે જેનાથી તમને અસ્તિત્વમાં વિશ્વાસ આવશે. પહેલી વાત કે માણસો આ પૃથ્વી ઉપર 70 લાખ વર્ષથી છે, 70 લાખ યર્સ. જ્યારે આપણે જે મેડિકલ સાયન્સ જે છે કે જેના લીધે આપણે એમ માનીએ છીએ કે આના લીધે આપણે બચી રહ્યા છે, કે આના લીધે જીવીએ છીએ, કે આ આપણને જીવાડે છે, એ તો ખાલી 150 વર્ષ જૂનું છે. તો આપણે 70 લાખ વર્ષથી જીવીએ છીએ. 150 વર્ષના વિજ્ઞાનને આપણે એનો શ્રેય ના આપી શકીએ. આપણું એક્ઝિસ્ટન્સ જ છે. તો એક એવું કોઈક અસ્તિત્વ છે કે જે આપણને ચલાવે છે. બિલકુલ. જો પતવાના હોત ડાયનાસોરની જેમ તો ક્યારના પતી ગયા હોત, નથી પત્યા. અને આપણે બધી મહામારીઓને આ અંતે બધું કરીને બી આપણે સર્વાઈવ થઈ રહ્યા છે. રાઈટ. તો આપણું અસ્તિત્વ ટકાઈ રાખવા માટે મેડિકલ સાયન્સ સિવાય બી ઘણી બધી વસ્તુઓ છે. તો તમારા અસ્તિત્વમાં શ્રદ્ધા રાખવી જ રહી. આ પહેલી વાત. બીજી વાત, તમે દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું છું કે આયુર્વેદનો ગ્રંથ છે. આયુર્વેદનો ગ્રંથ લખનાર ઋષિને કઈ રીતે ખબર પડી કે હળદરમાં આ ગુણ છે, લીમડામાં આ ગુણ છે? ત્યારે તો કોઈ લેબોરેટરી નથી, કોઈ એ પ્રયોગો કર્યા નથી, કશું જ નથી કર્યું. તો એ નોલેજ આવ્યું ક્યાંથી? ડાયરેક્ટ ડાઉનલોડ થયું, ઉપરથી ડાઉનલોડ થયું. એની ધ્યાનસ્થ અવસ્થામાં તમે જુઓ મોટાભાગના શોધો ઋષિમુનિઓએ કરી છે, તો એમની ધ્યાનસ્થ અવસ્થામાં થયું. તો એનો મતલબ એ થયો કે અસ્તિત્વ પાસે એનું પોતાનું એક ક્લાઉડ સ્ટોરેજ છે કે જેમાં એની સુપર ઇન્ટેલિજન્સ છે. એ એવા લોકોને આપે છે કે જે કનેક્ટ થાય છે. રાઈટ. બરાબર. દાખલા તરીકે અત્યારે હવાની અંદર તમે જુઓ તો કેટલા રેડિયો સ્ટેશન ચાલતા હશે, તમને સંભળાય છે અત્યારે? કે નથી સંભળાતું. પણ તમે ટ્યુનર લઈને ટ્યુન કરશો તો તરત સંભળાશે. જે ટ્યુન કરશો એ સંભળાશે. તો એવી રીતે અસ્તિત્વમાં અનેક રહસ્યો છે. તમને એ ઉપલબ્ધ નથી એટલા માટે કારણ કે તમે ટ્યુન નથી કરી શકતા. રાઈટ. પણ જો તમે એને ટ્યુન કરો તો તમને એ ઉપલબ્ધ થશે. આજે હળદરના જે ગુણો આયુર્વેદે લખ્યા છે એ હળદરના ગુણો આ લોકોએ લેબોરેટરીમાં તપાસીને કીધું કે વાત સાચી છે, હળદરમાં આ ગુણ છે, લીમડામાં આ ગુણ છે. તમે એકેય જોયું કે લીમડામાં એણે આ ગુણ કીધો તો ખરેખર એ ગુણ છે જ નહીં એનામાં? એવું છે જ નહીં. તો જેમ શોધખોળો થતી ગઈ એ શોધખોળો બધી સડનલી પોપઅપ જ થઈ છે. બરાબર. એટલે હું એવું માનું છું કે તમારી ઉપર કોઈક એવી શક્તિ છે, તમે એને ઈશ્વર કહો કે અસ્તિત્વ કહો કે જે બી કહો, પણ ત્યાં તમારું જો કનેક્શન થાય ને તો તમારી જે શોધ છે ને પૂરી થાય છે. બિલકુલ સાચી વાત છે. એટલે આ એક બીજી મહત્વની વાત છે કે જેના કારણે તમને અસ્તિત્વમાં વિશ્વાસ આવે. અને ત્રીજી વાત કે આજે 14મી જાન્યુઆરીના 2026મી સૂર્યોદય કયા ટાઈમે થશે? તો એ તમે પંચાંગ જોશો તો અત્યારે પણ તમે કહી શકશો. તો જ્યારે જે વસ્તુ આટલું મોટું બ્રહ્માંડ અને એમાં આટલી નિયમિતતા ચાલતી હોય કે જે એ નિયમિત એનો જે સમય છે એ જ સમયે સૂર્ય નીકળે અને એ સમયમાં ક્યાંય આગુ પાછું ના થાય, તો તમે વિચારો કે એ બ્રહ્માંડમાં બધી વસ્તુઓ કેટલી નિયમિતતાથી ફરતી હશે. બિલકુલ. તો એને ફરાવનાર કોણ? એક શક્તિ.
તો એ ઉર્જા આપણે તમે એને ગણો, તમે એને નામ ઈશ્વર આપો, અસ્તિત્વ આપો, ઉર્જા આપો, જે નામ આપવું હોય આપો, તમારી માન્યતા પ્રમાણે નામ આપો, પણ એ છે જ. રાઈટ. અને હું આનો ઉપયોગ કરીને મારા દર્દીઓને કાયમ કહું છું કે મેં એવા લોકોને જોયા છે કે જેને જોયાથી મને એમ થાય કે આ માણસનું શું થશે, અને એનું કંઈ ના થયું હોય. મેં એવા લોકોને જોયા છે કે જેને ડૉક્ટરે એમ કીધું હોય કે હવે આ 2 દિવસ નહીં કાઢે, અને એ માણસ 4 વર્ષ જીવ્યો હોય. અચ્છા. મારા એક સ્કિઝોફ્રેનિક પેશન્ટ કેદારનાથની યાત્રાએ ગયા અને ઘોડા પરથી પડી એ બેન, અને એ ખીણમાં પડી, એના હાથમાં દુપટ્ટો એનો ભરાઈ ગયો ઝાડમાં, 3 દિવસે ત્યાં લટકી રહી, અને 3જા દિવસે જીવતી બહાર નીકળી. ઓહ. એટલે એવા અનેક તમને ચમત્કારો છે કે જે તમને મેડિકલ સાયન્સ એક્સપ્લેન નહીં કરી શકે. તો એનો મતલબ એવો થયો કે ક્યાંક કશુંક તો છે કે જે તમને આ સર્વાઈવ કરે છે. બિલકુલ સાચી વાત. તમને પકડી રાખે છે કે તમારું આવ્યું નથી ત્યાં સુધી જવા દેતું નથી. તો એ અસ્તિત્વમાં તમે શ્રદ્ધા રાખવી, તો એવી રીતે દરેક રોગ પણ મટી જશે એવી શ્રદ્ધાથી જ તમારે સારવાર કરવી. બિલકુલ સાચી વાત છે. હું કોઈ પણ દર્દીને એમ નથી કહેતો કે તને નહીં મટે. મને અહીંયા સુધી ખાતરી હોય ને તોય હું નથી કહેતો. હું એમ કહું ના થઈ જશે, ચિંતા ના કરતા. અને ખરેખર ચિંતા ના કરતા એવું કરતાં ચિંતા ખરેખર લોકોની છૂટી જતી હોય છે, અને ચમત્કારિક પરિણામો મળતા હોય છે. બરાબર. એટલે હું તો આ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનો દરેકમાં ઉપયોગ કરું છું. હું એમ હંમેશા વિચારું છું કે હિલિંગ ઇઝ અ નેચરલ પ્રોસેસ. બિલકુલ. ડૉક્ટર છે ને એ ખાલી ઉપચાર કરે છે, પણ સારા તો એ જ કરે છે. એટલે હિલિંગ ઇઝ ડિફરન્ટ દેન ધ ટ્રીટિંગ. બિલકુલ. વી ટ્રીટ ધ પીપલ. યસ. પણ હીલ તો એ કરે છે. હીલ એ જ બરાબર છે. એટલે તમારે એની પર શ્રદ્ધા રાખીને કામ કરો તો કદાચ મને એવું લાગે છે કે તમે બીમારીઓનો સામનો પોઝિટિવિટીથી કરી શકો. અને જો તમે પોઝિટિવ એપ્રોચથી બીમારીનો સામનો કરો તો બીમારી મટે કે ના મટે ખબર નથી, પણ સફરિંગ તો 100% ઓછું થઈ જાય. બહુ જ સાચી વાત કરી. તો ડૉક્ટર હંસલ બચેજ, આપ પોડકાસ્ટ જે વાતોની વિન્ડો છે એના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી રસપ્રદ ચર્ચા કરી. આમ તો કલાકો નીકળી શકે, પણ અત્યારે સમયની મર્યાદા આપણને નડી રહી છે, ત્યારે આ વાણીને અને આ ચર્ચાને આપણે અહીં જ અટકાવવી પડશે. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ડૉક્ટર હંસલ બચેજે ઘણા બધા પાસાઓને વણી લીધા પોતાના સંવાદમાં. આપણે એમની સાથે ઘણા બધા બાબતો વિશે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત હોય કે પછી વ્યસન મુક્તિની વાત હોય કે છેલ્લે જે એમણે વાત કરી કે ઈશ્વરમાં જે શ્રદ્ધાની વાત હોય, અને શ્રદ્ધાથી એમણે બહુ સરસ વાત કરી કે હિલિંગ ઇઝ ડિફરન્ટ અને ટ્રીટિંગ ઇઝ ડિફરન્ટ. ડૉક્ટર ઇઝ ટ્રીટિંગ ધ પેશન્ટ, પણ હિલિંગ તો એક કોઈ યુનિવર્સ જ કરે છે, અથવા તો બ્રહ્માંડમાંની એક દૈવી શક્તિ જે કરી રહ્યું છે. આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. ફરીથી વાતોની વિન્ડો કાર્યક્રમમાં એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.